નમસ્કાર. શ્રી કૃષ્ણકુમારસિંહજી અંધુયોગ શાળાના 94માં સ્થાપના દિનની ભવ્ય ઉજવણી નિમિત્તે શ્રી જસવંતલાલ મહેતા પરિવાર તરફથી વિવિધ એવોર્ડ અર્પણ વિધિ, લકી ડ્રો તેમજ ગુરુવંદના આ ત્રિવિધ કાર્યક્રમમાં ઉપસ્થિત કાર્યક્રમના અધ્યક્ષ શ્રી નલિનભાઈ પંડિત સાહેબ, પૂર્વ નિયામક જીસીઆરટી ગાંધીનગર, અતિથિ વિશેષ પદે બિરાજમાન શ્રી પરેશભાઈ ત્રિવેદી સાહેબ, પૂર્વ આચાર્ય શ્રી બીએમ કોમર્સ હાઈસ્કૂલ ભાવનગર, અતિથિ વિશેષ પદે બિરાજમાન શ્રી હિરેનભાઈ મહેતા, પૂર્વ અધિકારી શ્રી બીએસએનએલ ઓફિસ, સન્માનિત વિદ્યાગુરુ શ્રી સંગીતાબેન એચ મહેતા, સન્માનિત વિદ્યાગુરુ શ્રી દિવ્યાનીબેન એન પંડિત, આપણી સંસ્થાના જનરલ સેક્રેટરી શ્રી સોનાણી સાહેબ, સંસ્થાના માનદ મંત્રી શ્રી પાઠક સાહેબ, સંસ્થાના સહમંત્રી શ્રી રાખસિયા સાહેબ, આચાર્ય શ્રી આઈજી ગોહિલ સાહેબ, સ્ટાફ મિત્રો, તાલીમાર્થી ભાઈઓ બહેનો અને વાલા વિદ્યાર્થી ભાઈઓ બહેનો, આ કાર્યક્રમની સૌપ્રથમ શરૂઆત આપણે ગણપતિ વંદનાથી કરીએ. પરમ કૃપાળુને પ્રાર્થના એ આપણને પરમ તત્વની નજીક લઈ જાય છે, મનને શુદ્ધ કરે છે અને કોઈ પણ કાર્યને સફળતા બક્ષવાનું કામ કરે છે. તો આજના આ પાવન પ્રસંગે આપણે સૌ પરમ કૃપાળુ પરમાત્માને પ્રાર્થીએ. તો ગણપતિ વંદના રજૂ થશે. ધોરણ 11માં અભ્યાસ કરતો અમારો વિદ્યાર્થી રાજેશ ઠાકોર ગણપતિ વંદના રજૂ કરશે. વંદનાના શબ્દો છે સર્વેશ્વરી જગદીશ્વરી. ભાઈ રાજેશ ઠાકોર. સર્વેશ્વરી જગદીશ્વરી, સર્વેશ્વરી જગદીશ્વરી, હે માતૃરૂપ મહેશ્વરી, સર્વેશ્વરી જગદીશ્વરી, સર્વેશ્વરી મમતામયે કરુણામયે, મમતામયે કરુણામયે, હે માતૃરૂપ મહેશ્વરી, સર્વેશ્વરી જગદીશ્વરી, સર્વેશ્વરી
સર્વેશ્વરે જગદીશ્વરે હે માતૃરૂપ મહેશ્વરી. ખૂબ જ સુંદર મજાની વંદના. ખૂબ ખૂબ અભિનંદન ભાઈ રાજેશ ઠાકોર અને વાદક વૃંદ ટીમને. આવી સુંદર મજાની પ્રાર્થનાથી આ વાતાવરણ જાણે એક દિવ્યતા અને પવિત્રતાથી છલકાઈ ગયું. આજે સૌના મુખ ઉપર એક અનેરો આનંદ, ઉત્સાહ અને ઉમંગની સ્પષ્ટ ઝલક જોવા મળી રહી છે. અને કેમ ન હોય, કારણ કે આજે સંસ્થા સ્થાપના દિન છે. શ્રી કૃષ્ણકુમારસિંહજી અંધ ઉદ્યોગ શાળા પ્રજ્ઞાચક્ષુઓના શિક્ષણ, રોજગાર અને પુનર્વસન માટે 93 વર્ષોથી અવિરત અને અડીખમ રહી પોતાનું કાર્ય કરી રહી છે. એક માતા જેમ બાળકની કાળજી રાખે, એમની જરૂરિયાતોને પૂર્ણ કરે, એને પ્રેમ આપે, સલામતી અને હૂંફ પૂરા પાડે, એના ભવિષ્યની ચિંતા કરે, એની જેમ જ આ સંસ્થા પણ પ્રજ્ઞાચક્ષુઓના ઉત્થાન માટે કાર્ય કરે છે. આવી સુંદર મજાની શાળા પ્રત્યેનો ભાવ, એક માતા પ્રત્યેનો ભાવ એટલે માતૃવંદના. તો સાજિંદાઓના સથવારે શાળા ગીત દ્વારા માતૃવંદના રજૂ કરશે અમારી શાળાના નાનકડા ભૂલકાઓ સાક્ષી, રાશિ, તેજસ, હેત અને જીત. માણીએ શાળા ગીત. શાળા ગીતના શબ્દો છે, આ શાળા અમારી માતા છે. શાળા અમારી મા
આ નાનકડા ભૂલકાઓએ સાજિંદાઓના સથવારે ખૂબ સુંદર ભાવ સાથે શાળા ગીત પ્રસ્તુત કર્યું. તમામ માટે એકવાર ફરીવાર જોરદાર તાળીઓ થઈ જાય. બધાને ખૂબ ખૂબ અભિનંદન. અહીં ઉપસ્થિત મહેમાનોને જણાવતા મને આનંદ થશે કે આપણે અહીં જે શાળા ગીત માણ્યું એમાં જે અદ્ભુત માતૃભાવ પ્રગટ થયો એનું એક ખાસ કારણ પણ છે. આપણે સૌએ અહીં જે શાળા ગીત માણ્યું અને એમાં જે અદ્ભુત ભાવ પ્રગટ થયો એનું એક ખાસ કારણ પણ છે. અને એ કારણ છે આ ગીતની રચના આ સંસ્થાના એક વિદ્યાર્થી દ્વારા થઈ છે. અને એ વિદ્યાર્થી એટલે શ્રી કૃષ્ણકુમારસિંહજી અંધોદ્યોગ શાળાના જનરલ સેક્રેટરી શ્રી લાભુભાઈ સોનાણી. સાહેબ એક સિદ્ધહસ્ત કવિ પણ છે. એમનો કાવ્ય સંગ્રહ પણ પ્રસિદ્ધ થયો છે. એમનું નામ છે ઉમંગ. એમાં 56 જેટલી રચનાઓનો અદ્ભુત સંગ્રહ છે. શાળા ગીતમાં પ્રગટ થતો ભાવ આપ સૌએ જોયું કે એ ભાવ હવે માત્ર નાનકડા ભૂલકાઓએ ગાયું કે લેખકે રચ્યું એમના પૂરતો સીમિત ન રહેતા આજે બધા જ વિદ્યાર્થીઓના મુખ ઉપર આ ભાવ જોવા મળી રહ્યો છે. આ કોઈ ચૂંટેલા શબ્દો નથી, મૂલ્યવાન સોગાદ લઈને આવ્યો છું. ભાષાની ભરમાર પણ નથી, લાગણીનો વરસાદ લઈને આવ્યો છું. આ કોઈ વાતનો વૈભવ નથી, આ કોઈ વાતનો વૈભવ નથી, ભીતરની ભૂમિમાં ઉગેલા વિચારોનો ગુલદસ્તો લઈને આવ્યો છું. આવા જ ગુલદસ્તા રૂપી શબ્દો દ્વારા મહેમાનશ્રીઓને આવકારવા હું શાળાના આચાર્ય શ્રી આઈજી ગોહિલ સાહેબની વિનંતી કરીશ કે તેઓ મહેમાનોનું શાબ્દિક સ્વાગત કરે. શ્રી ગોહિલ સાહેબ. પ્રજા વાત્સલ્ય મહારાજા કૃષ્ણકુમારસિંહજી અને નગર શ્રેષ્ઠીઓના સહયોગથી પ્રજ્ઞાચક્ષુ વિદ્યાર્થીઓની શિક્ષા, તાલીમ, રોજગાર તેમજ સમાજમાં સ્થાપિત થાય તે શુદ્ધ ભાવનાથી આ સંસ્થાની સ્થાપના 6 જાન્યુઆરી 1932ના રોજ થઈ છે. અને 1, 2, 3, 4 વર્ષ પસાર થતા ગયા અને ગઈકાલે 93 વર્ષ પૂરા થયા. આજે 94માં સ્થાપના દિવસે આપ સૌનું ઉમળકાભેર સ્વાગત કરતા હર્ષની લાગણી અનુભવું છું. શ્રદ્ધા જ્ઞાન દેતી હૈ, नम्रता मान देती है, योग्यता स्थान देती है, जहाँ इस तीनों मिले उस व्यक्ति को सम्मान देती है. एवा सम्मानित गुजरात प्राथमिक शिक्षण विभाग અને જીસીઈઆરટીના પૂર્વ નિયામક, સાગર કિનારાને પ્લાસ્ટિક મુક્ત કરવાનો પ્રોજેક્ટ આપનાર નલિનભાઈ પંડિત સાહેબનું અમરેલીના વતની છે. આ તકે હું હર્ષભેર સ્વાગત કરું છું. ત્યાર પછી ભાવનગર પેન્શન મંડળના પ્રમુખ પરેશભાઈ ત્રિવેદી સાહેબ, એમનું પણ આ તકે હું હાર્દિક સ્વાગત કરું છું. સાથે સાથે વિદ્યાગુરુ શ્રી સંગીતાબેન એચ મહેતા અને શ્રી દેવ્યાનીબેન એન પંડિતનું સન્માન સાથે આપ સૌ વતીથી સ્વાગત કરું છું. હિરેનભાઈ મહેતા સાહેબ, એમનું પણ હું સ્વાગત કરું છું. અને આપણા સૌના ગાઈડ, માર્ગદર્શક, ફિલોસોફર, જનરલ સેક્રેટરી, સંસ્થાના વડા સોનાણી સાહેબનું પણ હું આ તકે હાર્દિક સ્વાગત કરું છું. માનદ મંત્રી પાઠક સાહેબ, સહમંત્રી રાખસિયા સાહેબ
અધ્યાપકગણ, વિદ્યાર્થી ભાઈઓ બહેનો અને તાલીમાર્થીઓ, આપ સૌનું આ તકે હું સહૃદય સ્વાગત કરું છું અને આપ સૌને 94માં સ્થાપના દિવસની શુભ ભાવના પાઠવું છું. જય હિન્દ, જય ભારત. આભાર ગોહિલ સાહેબ. શાબ્દિક સ્વાગત બાદ અંધશાળાની સુવાસ કાયમ માટે મહેમાનોના મન અને હૃદયને તરબતર કરતી રહે એવા હેતુ સાથે મહેમાનોનું સ્વાગત અંધ ઉદ્યોગ શાળાના ઉદ્યોગ ગૃહની અંદર પ્રજ્ઞાચક્ષુ વિદ્યાર્થીઓ દ્વારા તૈયાર થયેલી ધૂપસળી દ્વારા પણ આપણે કરીએ. ધૂપસળી જાતને જલાવી જગતને સુવાસિત કરે છે. અહીંયા પધારેલા મહેમાનો અને એમનું જેમના હસ્તે સ્વાગત થવાનું છે એવા મહાનુભાવો, આ બંનેનું જીવન પણ ધૂપસળી જેવું જ છે. એક સેવાની અલગ જ જ્યોત જગાવીને તેઓ બેઠા છે. એક અલખ જગાવવાનું કામ આ મહાનુભાવો કરી રહ્યા છે. ત્યારે આપણે એમને ધૂપસળી દ્વારા સ્વાગત કરીએ. તો હું સૌપ્રથમ આપણી સંસ્થાના જનરલ સેક્રેટરી શ્રી સોનાણી સાહેબને વિનંતી કરીશ કે તેઓ આપણા કાર્યક્રમના અધ્યક્ષ શ્રી નલિનભાઈ પંડિતને ધૂપસળી અર્પણ કરી તેમનું સ્વાગત કરે. શ્રી સોનાણી સાહેબ. તાળીઓથી વધાવી આપણે. આભાર સાહેબ. ત્યારબાદ આપણી સંસ્થાના માનદ મંત્રી શ્રી મહેશભાઈ પાઠકને વિનંતી કરીશ કે આપણા કાર્યક્રમમાં અતિથિ વિશેષ પદે બિરાજમાન શ્રી પરેશભાઈ ત્રિવેદીનું ધૂપસળી અર્પણ કરી સ્વાગત કરે. આભાર સાહેબ. ત્યારબાદ હું સંસ્થાના સહમંત્રી શ્રી રાખસિયા સાહેબની વિનંતી કરીશ કે તેઓ અતિથિ વિશેષ પદે બિરાજમાન શ્રી હિરેનભાઈ મહેતાનું ધૂપસળી અર્પણ કરી તેમનું સ્વાગત કરે. રાખસિયા સાહેબ. ત્યારબાદ હું શાળાના શિક્ષિકા બેન શ્રી આરતીબેન જાંબુજાને વિનંતી કરીશ કે તેઓ સન્માનિત વિદ્યાગુરુ શ્રી સંગીતાબેન એચ મહેતાનું ધૂપસળી અર્પણ કરી સ્વાગત કરે. આરતીબેન. આભાર બેન. ત્યારબાદ હું શાળાના શિક્ષિકા શ્રી આશાબેન જેઠવાને વિનંતી કરીશ કે તેઓ સન્માનિત વિદ્યાગુરુ શ્રી દેવયાનીબેન એન પંડિતનું ધૂપસળી અર્પણ કરી એમનું સ્વાગત કરે. શ્રી આશાબેન જેઠવા. તમામનો ખૂબ ખૂબ આભાર. પ્રવૃત્તિ એ વ્યક્તિ હોય કે સંસ્થા એમને જીવંત રાખવાનું કામ કરે છે. જેમણે લાંબુ જીવવું હોય એમણે પ્રવૃત્તિમય થવું જ રહ્યું. આ સંસ્થા 94 વર્ષે પણ પ્રજ્ઞાચક્ષુ વિદ્યાર્થીઓના અવિરત વિકાસ માટે કાર્ય કરી રહી છે. જાણે યૌવન ધારણ કરી રહી હોય એવું આપણને લાગી રહ્યું છે. એનું કારણ છે આ સંસ્થામાં થતી
વિવિધ પ્રવૃત્તિઓ. તો સંસ્થામાં થતી આવી જ વિવિધ પ્રવૃત્તિઓ અને એવોર્ડ વિશે આપ સૌને અવગત કરાવવા માટે હું સંસ્થાના જનરલ સેક્રેટરી શ્રી સોનાણી સાહેબને વિનંતી કરીશ કે તેઓ આ શાળાની અંદર થતી વિવિધ પ્રવૃત્તિ અને એવોર્ડ વિશે આપ સૌને માહિતગાર કરે. શ્રી સોનાણી સાહેબ. આપણા મુરબ્બી માર્ગદર્શક કાર્યક્રમના અધ્યક્ષ માનનીય શ્રી નલિનભાઈ પંડિત સાહેબ, આપણા અતિથિ વિશેષ ભાઈ શ્રી પરેશભાઈ ત્રિવેદી, હિરેનભાઈ, મારા સાથી કાર્યકર મહેશભાઈ પાઠક, હર્ષકાંતભાઈ રાકસિયા, સંસ્થાના આચાર્ય શ્રી ગોહિલ સાહેબ, મારા વિદ્યાગુરુ બેન શ્રી સંગીતાબેન દેવયાણીબેન, શાળાના શિક્ષક ભાઈ બહેનો, વિદ્યાર્થી મિત્રો, આમંત્રિત મહાનુભાવો. આ શાળા આપ જાણો છો એમ 94મા વર્ષમાં જ્યારે પ્રવેશ કરી રહી છે ત્યારે એમણે પ્રજ્ઞાચક્ષુઓના સર્વાંગી વિકાસ અને શિક્ષણ માટે અવિરત રીતે 93 વર્ષથી કર્મ કરીને અનેક પ્રજ્ઞાચક્ષુઓના જીવનમાં અજવાળા પાથર્યા છે. હું પણ આ સંસ્થાનો વિદ્યાર્થી રહ્યો છું. પ્રાથમિક શિક્ષણ અહીંયા લીધેલું મેં. માધ્યમિક શિક્ષણ મારું વિશુદ્ધાનંદ થયું. એમાં એ સમય દરમિયાન આ લખાયેલું ગીત, શાળા ગીત આપ સૌએ માણ્યું. તો એ ગીત પાછળ એક જ ભાવ હતો કે શાળાએ એક ગામમાં સામાન્ય નેત્રહીન વ્યક્તિ તરીકે જીવતા બાળકને સમધારણ સમાજની વચ્ચે શિક્ષિત કરવા માટે પ્રેરિત કર્યો, તૈયાર કર્યો. અને એ રીતે કેળવણીના ક્ષેત્રમાં મેં ડગ માંડ્યું. જતાં જતાં એક વસ્તુ મને જોવા મળી કે બંધ આંખો હોવા છતાં જગતને જોઈ શકાય છે. જગતને જોવા માટે માત્ર બાહ્ય આંખ એકમાત્ર એનું માધ્યમ નથી. એ સિવાયના અન્ય ઇન્દ્રિયો દ્વારા જ્ઞાનના દ્વાર ખોલીને તમે તમારી જાતને આ જીવન સાથે તાજતમય સાધીને સામાન્ય વ્યક્તિની જેમ જીવન જીવવા માટે આગળ વધી શકો છો. અને એ જ કામ આ શાળાના દરેક પ્રજ્ઞાચક્ષુ વ્યક્તિઓ કરી શકે એ માટેની પ્રવૃત્તિઓ અને ગતિવિધિ એટલે શ્રી કૃષ્ણકુમારસિંહજી અંધ ઉદ્યોગ શાળા. આજે 93 વર્ષ જ્યારે પૂર્ણ થઈ રહ્યા છે ત્યારે એના પર ખૂબ સરસ મજાનો એક લેખ મેં તૈયાર કરીને આપણા વોટ્સએપ ગ્રુપ, ફેસબુક બધામાં મૂકેલો છે. આપ એ માણીને વાંચીને મારી અનુભૂતિ અને સંસ્થાની પ્રવૃત્તિ વિશે વિશેષ જાણકારી મેળવી શકશો. મને કહેવા દો કે અહીંયા બાલવાટિકાથી શરૂ કરીને ધોરણ 12 સુધીનું શિક્ષણ આપવામાં આવે છે અને દર વર્ષે ધોરણ 10 અને 12માં વિદ્યાર્થીઓ હંમેશા 100% પરિણામ મેળવે છે. ધોરણ 10ના રાઇટર તરીકે હંમેશા ફાતિમા કોન્વેન્ટ સ્કૂલના વિદ્યાર્થી મિત્રો સેવા આપે છે. અને એવી રીતે ધોરણ 12માં અહીંયા બેઠેલા આપણા પરેશભાઈ જે BM કોમર્સના આચાર્ય હતા એમને શરૂ કરેલી પરંપરા આજે પણ શરૂ છે. એના વિદ્યાર્થીઓ દ્વારા એ લહિયા દ્વારા આપણે પરીક્ષા આપીએ છીએ અને એમાં હંમેશા 100% પરિણામ મેળવતા આવ્યા છીએ. તો આ બધી પ્રવૃત્તિઓમાં માત્ર સંસ્થાના કર્મવીરો જ નહીં પણ આપણી આજુબાજુના આપણા શુભેચ્છકો દ્વારા પણ આપણને પ્રોત્સાહન મળે છે, જેના કારણે આપણે આ બધી પ્રવૃત્તિઓ
ખૂબ સરસ રીતે કરી શકીએ છીએ. આપણા લાડીલા એન્કર એવા મહેન્દ્રભાઈએ બહુ સરસ વાત કરી કે વ્યક્તિને જો લાંબુ જીવન જીવવું હોય તો પ્રવૃત્તિમય રહેવું જોઈએ. આમ તો હું ને તમે જેમ જેમ ઉંમર વધે તેમ આપણે શારીરિક રીતે નબળા પડતા જઈએ, પણ સંસ્થા એવી વસ્તુ છે કે જેમ એમની ઉંમર વધે એમ એ બાલ્યાવસ્થા તરફ જતી હોય, યંગ બને, અને એ રીતે એનો વિકાસ વધતો જાય. 93 વર્ષ પહેલાં માત્ર 5 વિદ્યાર્થીઓથી આ સંસ્થાની પ્રવૃત્તિ શરૂ થઈ હતી, પણ ઉત્તરોત્તર એમાં વૃદ્ધિ થતી ગઈ. આજે ગુજરાતની સર્વશ્રેષ્ઠ આ શાળા બની ગઈ છે. હું જ્યારે અમદાવાદમાં ભણવા ગયો ત્યારે ત્યાં ભાવનગરનું કોઈ નામ નિશાન નહોતું. આપણી સંસ્થાનું કાંઈ કોઈ લોકો નામ પણ બોલતા નહોતા, અને કદાચ આપણી જે નોંધ લેવાતી એક સામાન્ય શાળા તરીકે અમદાવાદમાં આપણી નોંધ લેવામાં આવતી હતી. અને ત્યારે પહેલાં જ વર્ષે વિશુદ્ધાનંદમાં જે મારો માધ્યમિક શિક્ષણનો પાયો નખાયેલો અને ધોરણ 10માં મારે અહીંયા જ ભણવાનું હતું, પણ બ્રેલ પુસ્તકો ઉપલબ્ધ ન થવાના કારણે અમદાવાદ જવાનું થયું. લગભગ 3 મહિના સુધી હું વિશુદ્ધાનંદમાં 10મું ધોરણ ભણ્યો હતો. ત્યાર પછી બ્રેલ પુસ્તકોની ખૂબ મહેનત કરી, મળ્યા નહીં, એટલે મારે ન છૂટકે અંધજન મંડળ જવું પડ્યું. અને ત્યાં ગયા પછી ધોરણ 10ની પરીક્ષામાં હું પ્રથમ આવ્યો, અને એ રીતે ભાવનગરની શરૂઆત કરાવી. ભાવનગરમાં પણ પ્રજ્ઞાચક્ષુઓને ખૂબ સરસ રીતે શિક્ષણ આપતી સંસ્થા છે. અને એવી જ નોંધ પ્રવૃત્તિના ક્ષેત્રે જ્યારે 1995માં હું NABમાં સેક્રેટરી બન્યો અને સૌ પ્રથમ ગુજરાતની ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન અહીંયા ભાવનગરમાં કર્યું અને 20 ટીમોએ ભાગ લીધો, ત્યારે આ સંસ્થા સમગ્ર લોકોના હૃદય સુધી પહોંચી. અને ઉત્તરોત્તર આપણે પ્રવૃત્તિનું સુકાન સંભાળતા રહ્યા છીએ. આજ સુધીમાં અનેક રાજ્ય કક્ષાની ટુર્નામેન્ટો, નાટ્ય મહોત્સવ, એથ્લેટિક્સ, આ બધું જ કર્યું છે. ચેસ ટુર્નામેન્ટ પણ કરી છે, કાવ્ય પઠન સ્પર્ધાઓનું આયોજન કર્યું છે, સંગીતની સ્પર્ધાનું આયોજન કર્યું છે. કદાચ કોઈ ન કરી શકે એવું આદર્શ આયોજન અહીંયા આપણે કર્યું છે તમારા સૌના પ્રયાસોથી, સૌના પરિશ્રમથી. તો આજે આપણી સંસ્થા ખરેખર 93 વર્ષે એ યુવા અવસ્થામાં પ્રવેશી છે એમ હું કહી શકું. સામાન્ય રીતે 93 વર્ષે વ્યક્તિ વૃદ્ધ બને, પણ સંસ્થા જે છે એ યંગ બની છે અને રોજ નવું કંઈક લઈને આવે છે, આદર્શ પ્રવૃત્તિઓ કરે છે. અને એટલા માટે સંસ્થાના વિદ્યાર્થીઓ, શિક્ષકોને પ્રોત્સાહિત કરવા માટે 1995થી એક જસવંતરાય મહેતા કાયમી યોજના અંતર્ગત વિવિધ એવોર્ડો આપવામાં આવે છે. 1996માં પ્રથમ વખત જસવંતભાઈ ઉર્ફે બચુભાઈ અહીંયા આવેલા હતા. તમને કદાચ ખબર હશે કે ધનેશ મહેતા સ્કૂલ છે ભાવનગરમાં, જેના મુખ્ય દાતા હતા, એ આપણી સંસ્થામાં પધારેલા. હું અહીંયા NABમાં ત્યારે હતો, એની સાથે મારે પરિચય થયો. મને કે શું આ સંસ્થા માટે થઈ શકે? મેં કીધું વિદ્યાર્થીઓ માટે આવા એવોર્ડ જો શરૂ કરવામાં આવે ને સંસ્થાના સ્થાપના દિવસે એ અપાય તો વિદ્યાર્થીઓ પણ પ્રોત્સાહિત થશે અને કર્મવીરોમાં પણ એક નવી શક્તિ ને ઉર્જા આવશે, નવો ઉત્સાહ આવશે. તો એમણે મારી વાતને સ્વીકારી. બધા ટ્રસ્ટીઓએ પણ અમે બધી વાત કરેલી, અને એ વખતથી યોજના શરૂ થઈ, આજ સુધી ચાલુ છે. જેમાં શ્રેષ્ઠ વિદ્યાર્થીને અર્જુન એવોર્ડ આપવામાં આવે છે, શ્રેષ્ઠ વિદ્યાર્થીને હેલન કેલર એવોર્ડ આપવામાં આવે છે, અને શ્રેષ્ઠ શિક્ષકને દ્રોણાચાર્ય એવોર્ડ આપવામાં આવે છે. આ ઉપરાંત ગણિતમાં જે શ્રેષ્ઠ પોતાનું કૌશલ્ય બતાવી શકે એવા વિદ્યાર્થીને ધોરણ 1થી 8માં આપણે નીલાબેન સોનાણી ગણિત એવોર્ડ આપીએ છીએ. હવે તમને એમ થાય કે ગણિત એવોર્ડ કેમ અપાતો હશે? એની પાછળની એક કહાની છે ને મારે આજે કહેવી છે. પંડિત સાહેબના ઘરે હું ગયો ત્યારે પણ મેં વાત કરી હતી. હું અહીંયા 1થી 7 ધોરણ ભણતો હતો
અને અમારા ગણિતના શિક્ષક, એવું નામ હું નહીં બોલું, કારણ કે ગાંધીજીએ જેમ કીધું ને કે નબળા શિક્ષકને આપણે ક્યારેય નામ આપીને ચિતરવા નહીં, તો એનું હું નામ નહીં બોલું. એ મને ગણિત જ્યારે દાખલો લખાવે એટલે અમારી ટેલર ફ્રેમ આવે જે અષ્ટકોણવાળી હોય, જુદા જુદા દિશાઓ પ્રમાણે અંકની સંખ્યા બનતી હોય છે. ખીલો જેમ ફેરવતા જાઓ ટેલર ફ્રેમમાં એમ અંકની સંખ્યાનું મૂલ્ય વધતું જાય. અષ્ટકોણી 8 અંક એવી રીતે તૈયાર થાય અને પછી ખીલાને ઉલટાવીને 9 અને 10 અને બીજી બધી નિશાનીઓ, એમ ટેલર ફ્રેમ દ્વારા શિક્ષણ આપવામાં આવતું હોય છે. તો હું પણ એમાં ભણતો હતો અને અમારા શિક્ષક ગણિતનો કોઈ દાખલો ગણાવે એટલે જ્યારે મીંડે ઉપર નીચે હોય એટલે એમ કે મીંડે ગયા, મીંડા ઉડી ગયા. એટલે હું આમ ટેલર ફ્રેમમાં બંને બાજુ હાથ ફેરવવા મળું કે ક્યાં ઉડીને ગયા. મને એમ કે કદાચ ખીલા ઉડી જતા હશે અને હું શોધું ચારે કોર, પણ મને કાંઈ ખબર ન પડે. પછી મેં કીધું કાંઈ નહીં, વાત મૂકો પડતી, પછી હું મોઢે દાખલો જેમ તેમ ગણી નાખું અને જવાબ આપું. પણ મને મીંડા કેમ ઉડે છે, મીંડા શું છે એ સમજાયું નહોતું. જ્યારે હું વિશુદ્ધાનંદમાં ભણવા ગયો ત્યારે અમારા હરિભાઈ હુંગળિયા, જે અમારા ગણિત વિજ્ઞાનના શિક્ષક હતા, એમણે પણ પહેલાં શિક્ષકની જેમ જ શરૂઆત કરી કે મીંડા ઉડી ગયા. મેં કીધું સર પ્લીઝ, હું 1 થી 7 ધોરણ મહિનો આજ સુધી સમજી શક્યો નથી, હું અપેક્ષા રાખું કે તમે મને સમજાવો. મને કે શું છે, મારી બેચ પાસે આવ્યા. મેં કહ્યું સર અમારા શિક્ષક પણ આવું જ બોલતા હતા કે મીંડા ઉડી ગયા, અને મારી ટેલર ફ્રેમમાં ચારે બાજુ હાથ ફેરવું ક્યાંય મને ખબર ન પડે કે મીંડા ઉડીને ક્યાં જાય છે. મને કે એવું ન હોય બેટા, એમ નથી ઉડતા. મીંડા ઉપર નીચેની સંખ્યા અથવા તો મીંડા નીચે ઉપર આવતા હોય તો એ ગણિતના નિયમ પ્રમાણે ઉડે, ભૌતિક રીતે નથી ઉડતા. આ વાત હું વિશુદ્ધાનંદમાં સમજ્યો અને એટલા માટે અહીંયા ગણિતનો એવોર્ડ આપણે આપીએ છીએ. હું એવું વિચારું કે શિક્ષકો આવી રીતે મીંડા નહીં ઉડાડે, કારણ કે મીંડા ઉડવા જોઈએ પણ ભૌતિક રીતે નહીં, એને આધ્યાત્મિક ઉડાડો, એની સમજૂતી આપો કે ઉડવાનું કારણ શું છે. તો ગણિતનો દાખલો સરળ બનવાની બદલે અઘરો બનતો હતો મારા માટે અહીંયા અંધુ ઉદ્યોગ શાળામાં. એ હું વિશુદ્ધાનંદમાં જઈને શીખ્યો. ને આજે મારા 2 ગુરુ અહીંયા ઉપસ્થિત છે, બેન શ્રી દેવયાણીબેન અને સંગીતાબેન. અમારે થોડી સંગીતાબેન વિશે વાત અહીંયા મૂકવી જોઈએ કે વિશુદ્ધાનંદમાં જ્યારે હું એડમિશન લેવા ગયો ત્યારે અમારા પ્રિન્સિપાલ સાહેબે મને એમ કીધું કે અહીંયા તો સ્કૂલ બીજા માળે બેસે છે, તને પ્રવેશ કેવી રીતે આપવો. એટલે મેં સરને વાત કરી કે સર મને હાલવા ચાલવામાં કોઈ તકલીફ નથી, એટલે કે હું પગે અપંગ નથી, હું આંખે જોઈ શકતો નથી. બીજા માળે બેસે, ત્રીજા માળે બેસે કે ચોથા માળે બેસે, મને કાંઈ ફેર નહીં પડે. પછી સરે એમ થયું કે આ કાંઈ મારે હગડ નહીં છોડે, એટલે થોડી વાર વિચારીને મને એમ કીધું કે બરાબર છે, પણ એ બધું બ્લેકબોર્ડ ઉપર શિક્ષકો લખતા હોય તો તું કેવી રીતે ભણીશ. મેં કહ્યું સર શિક્ષકો જે બ્લેકબોર્ડ પર લખતા હશે એ બોલતા તો હશે ને. મને કે કામ કર, તું 3 દિવસ આ ક્લાસમાં બેસી જો મારા શિક્ષકો અભિપ્રાય આપે કે તું અહીંયા ભણી શકીશ તો તારું નામ દાખલ કરીશું. મારા માટે એ મોટો પડકાર હતો, ચેલેન્જ હતી. મેં પહેલા જ દિવસથી નક્કી કર્યું કે જે સામાન્ય વિદ્યાર્થી જવાબ ન આપે એ બધા જવાબ આપણે આપવા, અને શિક્ષકો સામેથી અભિપ્રાય આપે કે આપણું એડમિશન થાય. મેં મહેનત ચાલુ કરી. મોટાભાગે બધા પીરિયડમાં હું દેખાવ કરું સરસ, શિક્ષકો રાજી થાય, પણ કોઈએ કાંઈ પ્રિન્સિપલને વાત નહીં કરેલી. બીજો દિવસ એવી રીતે આવી ગયો, બીજો દિવસ પણ પસાર થયો. ત્રીજા દિવસે અમારા સંગીતાબેન અંગ્રેજીનો પીરિયડ લેવા આવ્યા. ખૂબ સરસ ભણાવતા હતા અને બધા સ્પેલિંગો બોલે અને પ્રશ્નો પૂછે તો બધા લોકો આમ કંઈ જવાબ નહોતા આપતા. હું દરેક જવાબ આપું. એટલે બેને વાત કરી કે તમે લોકો બંને આંખે જોઈ શકો છો, તમારી પાસે બુક છે, વાંચીને પણ તમે જવાબ આપી શકો, સ્પેલિંગ તમને મળતા નથી, આ છોકરા પાસે કાંઈ નથી, બ્રેલ દ્વારા ભણે છે છતાં એ બધા જવાબ આપે છે, તો તમે જરા કે મહેનત કરો. એટલે મેં બેનને કીધું કે બેન એ વાત તો બરાબર છે, પણ મારે માટે આજે છેલ્લો દિવસ છે. મેં કહું મને મારું નામ તો લખાયું જ નથી, ટ્રાયલ બેઝ પર મને આ વર્ગમાં બેસાડ્યો છે, એટલે આજે મારે આ શાળામાંથી જવાનું છે.
જો શિક્ષકો એમ કહે કે આ વિદ્યાર્થી અહીંયા ભણી શકશે તો જ બેન મારે અહીંયા રહેવાનું છે. એટલે બેન કે હું અત્યારે જ જાઉં છું પ્રિન્સિપાલની ઓફિસમાં. બેન માટે ખાસ તાળીઓ પાડો, કારણ કે એ જ વખતે બેન પ્રિન્સિપાલની ઓફિસમાં જઈને કીધું કે આ વિદ્યાર્થીને એડમિશન આપો સર. આપણા બધા વિદ્યાર્થી જે જવાબ નથી આપતા એ બધા જવાબ આપે છે. આજે સંગીતાબેનના લીધે હું અહીંયા ઊભો રહી શક્યો છું. એવી જ વાત સ્વયં શિક્ષક દિવસ સમયે, ગુરુ પૂર્ણિમાના દિવસે સમયે અમારા દેવયાણીબેને માર્ગદર્શન આપ્યું ને મને પહેલી વાર બેન પાસેથી જાણવા મળ્યું કે ગુરુ શબ્દના 46 અર્થ થાય છે. એમણે પુરાણોમાંથી વાંચીને અમને સમજાવેલું કે ગુરુ શબ્દના ટોટલ 46 અર્થ છે, જે આજે પણ મને યાદ છે. વર્ગખંડમાં એમણે ભણાવેલું. આ બધી વાતો અહીંયા એટલા માટે મેં મૂકી છે કે મારા જેવા બીજા ઘણા બધા વિદ્યાર્થીઓ મારી સામે બેસીને ભણી રહ્યા છે ને એ લોકોને પણ આવી રીતે આગળ વધવાનું છે. સમધારણ શાળામાં પણ ભણવા જવું પડશે. કોલેજમાં પણ આપણે નોર્મલ કોલેજની અંદર જ ભણવાનું હોય. તો મિત્રો, આ બધી ચેલેન્જ જો તમારે ઉપાડવી હોય તો સામાન્ય વ્યક્તિઓ કરતાં આપણે આપણી લીટીને મોટી કરવાની છે, કોઈની લીટીને ભૂસવાની નથી. હંમેશા આગળ વધવા માટે પોતાની લીટીને મોટી કરો. બસ આ કામ આ સંસ્થા કરાવી રહી છે. વિશેષ સમય લેવાઈ ગયો છે, પણ થોડી વાતો મારે મૂકવી જરૂરી છે, કારણ કે આજે મારા બંને ગુરુ ઉપસ્થિત છે. મારા માટે આનાથી વિશેષ કોઈ દિવસ ન હોઈ શકે. કોઈ મને એમ પૂછે કે તારી જિંદગીનો આનંદનો દિવસ કયો, તો પંડિત સાહેબ હું ગૌરવ કહીશ ગર્વથી કે આજનો દિવસ મારા માટે સૌથી આનંદનો દિવસ છે. કારણ કે જેમણે ઊભા રહેતા શીખવાડ્યું છે, બોલતા શીખવ્યું છે, ભણતા શીખવું છે, એવા બંને ગુરુ અને અમારા પંડિત સાહેબ જેમણે વહીવટી ક્ષેત્રે વિકલાંગતાના જુદા જુદા એજ્યુકેશનના જે પાઠ છે એ એમને સમજાવ્યા છે. અને એમની સાથે પણ ઘણા વર્ષો સુધી જ્યારે એ ડાયરેક્ટર હતા ગાંધીનગરમાં, ત્યારે હું અહીંયા જિલ્લા સ્તરે વિકલાંગ બાળકોના સમધારણ એટલે કે સંકલિત ઇન્ટિગ્રેશન શિક્ષણનો કામ સંભાળતો હતો. એટલે એ રીતે પણ સાનિધ્ય સાહેબનું મળ્યું. તો આ બધા પ્રસંગો મારી સાથે આજે વણાયા છે. અને સાથે સાથે સંસ્થાનો 94મો સ્થાપના દિવસ એ આપણા સૌ માટે આનંદનો દિવસ, ગર્વનો દિવસ, આપણા સૌ માટે હરખનો દિવસ છે. અને આજે એટલા માટે મેં સરસ લેખ તૈયાર કરીને મૂક્યો છે. એ બધા સંસ્થા વિશે જાણકારી મેળવું છું. અને આજે શાળા ગીત પણ વિડીયોગ્રાફી સાથે યુટ્યુબ ઉપર મૂકવામાં આવેલું છે. તો એ પણ તમે સાંભળજો. અને એની સાથે લેખ ડિસ્ક્રિપ્શનમાં મૂકવામાં આવેલો છે, એટલે યુટ્યુબમાં પણ વાંચી શકાશે. ધન્યવાદ. ઘણો બધો સમય બધાનો લીધો. ઘણું બધું કહી શકાય એમ છે, પણ કાર્યક્રમને વધુ આપણે આગળ વધારવાનો છે. અને ઘણી બધી ઇંતજારી પણ આમાં છે, કારણ કે કોને એવોર્ડ મળશે એ પણ બધા અત્યારે રાહ જોઈને બેઠા હોય, ત્યારે વિશેષ સમય ન લેવો જોઈએ. मुसीबत को जाके पूछो कि उन्हें क्या मुसीबत है, हमें तो मुसीबत में भी मौज है, वो एक हकीकत है. એ શેર સાથે મારી વાત પૂરી કરું છું. ધન્યવાદ. આભાર સાહેબ શ્રી. આ સંસ્થામાં થતી પ્રવૃત્તિ અને એવોર્ડ વિશે સાહેબે સરસ રીતે માહિતી આપી. સાથે એ પણ જણાવવું ગમશે કે આ સંસ્થાની અંદર ઉદ્યોગ, સંગીત, કોમ્પ્યુટર, હોમ સાયન્સ, સ્કિલ સેન્ટર આવા અલગ અલગ વિભાગો કાર્યરત છે. ઉદ્યોગમાં અહીંના બાળકો અગરબત્તી, મીણબત્તી, રાખડી, ગરબા આ બધાનું નિર્માણ કરે છે. સંગીતમાં પ્રારંભિકથી વિશારદ સુધીની તાલીમ અને એની પરીક્ષાઓ થાય છે. કોમ્પ્યુટરની અંદર વિવિધ સોફ્ટવેરની મદદથી અંધ બાળકો પણ કોમ્પ્યુટરની તાલીમ પ્રાપ્ત કરે છે. નિષ્ઠા હોમ સાયન્સ દ્વારા એ રસોઈ અને ગૃહ જીવનની તાલીમ મેળવે છે. અને સ્કિલ સેન્ટરની પ્રવૃત્તિ દ્વારા
એ સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરી સમાજની અંદર સ્થાયી થવાનું કામ કરે છે. સાહેબે બહુ ટૂંકમાં ઊંડાણપૂર્વક પ્રવૃત્તિઓનો એક ચિતાર આપણી સામે છે એ રજૂ કર્યો. શાળામાં થતી આવી પ્રવૃત્તિઓ એ વિદ્યાર્થીઓને પ્રવૃત્ત રાખવાનું કામ કરે છે અને એવોર્ડ એ એમાં પેટ્રોલ પૂરી એમને ગતિ પૂરું પાડવાનું કામ કરે છે. સાહેબનો ખૂબ ખૂબ આભાર. સરસ રીતે એમણે આ વાતને મૂકી. મને જણાવતા આનંદ થાય છે કે આજે આપણી વચ્ચે બેંક ઓફ બરોડાના બ્રાન્ચ મેનેજર શ્રી મુકેશભાઈ વર્મા સાહેબ ઉપસ્થિત છે. આપણે સૌ એમનું તાળીઓથી અભિવાદન કરીએ. અને હવે આપણે વિવિધ એવોર્ડની જાહેરાત અને અર્પણ વિધિ તરફ આગળ વધીએ તો સૌ પ્રથમ સ્થાપના દિવસે અપાતા સંસ્થાના 3 પ્રતિષ્ઠિત એવોર્ડ: શ્રેષ્ઠ વિદ્યાર્થી અર્જુન એવોર્ડ, શ્રેષ્ઠ વિદ્યાર્થીની હેલન કેલર એવોર્ડ અને શ્રેષ્ઠ શિક્ષક દ્રોણાચાર્ય એવોર્ડ. આ એવોર્ડ જાહેર થાય એ પહેલાં આ એવોર્ડ માટેની પસંદગી કઈ રીતે થાય છે એની પણ આપ સમક્ષ એક ટૂંકી વાત છે એ મૂકું તો શ્રેષ્ઠ વિદ્યાર્થી અને શ્રેષ્ઠ વિદ્યાર્થીની એમની પસંદગી માટે મેનેજમેન્ટ દ્વારા 5 સભ્યો અને 2 આમંત્રિત સભ્યો એમ કુલ 7 સભ્યોની એક પસંદગી સમિતિની નિમણૂક કરવામાં આવે છે. એમના માટેનું નિયત એક ફોર્મ હોય છે. એ ફોર્મની અંદર વિદ્યાર્થીની એવોર્ડ પસંદગી માટેના માપદંડો હોય છે, જેમાં શિક્ષણ એમને સૌથી વધારે વેઇટેજ 50% જેટલું વેઇટેજ આપવામાં આવેલું હોય છે. આ ઉપરાંત બ્રેલ લેખન વાંચન, રમતગમત અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ, યોગ, સંગીત, નિયમિતતા, શિસ્ત, આ બધા માપદંડો હોય છે. પસંદગી કમિટીની બેઠક થાય છે. સૌ વિદ્યાર્થીઓમાંથી પસંદગી માટે ગુણાંકન થાય છે અને સૌથી વધુ ગુણ મેળવનાર વિદ્યાર્થીઓના નામો એક બંધ કવરની અંદર મૂકવામાં આવે છે. આ બધા જ ઇનામો છે કોને મળશે એ કોઈ જાણતું નથી. આ બધું સસ્પેન્સ છે. એ કવર ખુલશે ત્યારે જ આપ સમક્ષ આ રજૂ થશે અને જે થોડી ક્ષણોની અંદર આપની સામે ખુલવાના છે. દ્રોણાચાર્ય એવોર્ડની પસંદગી મેનેજમેન્ટ કમિટી દ્વારા થાય છે. તો હવે આપણે એવોર્ડ તરફ આગળ વધીએ. તૈયાર છો ને બધા? હા, બરાબર છે. તો આપ સૌ જેની રાહ જોઈ રહ્યા છો એવા એવોર્ડ વિતરણ તરફ આપણે આગળ વધીએ. સૌ પ્રથમ શ્રેષ્ઠ વિદ્યાર્થી અર્જુન એવોર્ડ. આ એવોર્ડ માટે પસંદ થનારને પ્રાપ્ત થશે મેડલ, રનિંગ શિલ્ડ અને 1000 રૂપિયાનું રોકડ પ્રાઇઝ. સ્પોન્સર વિશે વાત કરું તો અર્જુન શિલ્ડ ટુ ધ બેસ્ટ બોય ઓફ ધ યર ઇન મેમોરી ઓફ લેટ શ્રી જસવંતલાલ એમ મહેતા વિથ બ્લેસિંગ ફ્રોમ સરોજબેન જસવંતલાલ મહેતા. સ્થાપના દિનના આપણા કાર્યક્રમના મુખ્ય મહેમાન શ્રી નલિનભાઈ પંડિતને વિનંતી કરીશ કે તેઓ અર્જુન એવોર્ડ માટેનું કવર ખોલશે, નામની જાહેરાત કરશે અને એવોર્ડની અર્પણ વિધિ પણ કરશે. શ્રી નલિનભાઈ પંડિત સાહેબ. એવોર્ડ પસંદ કરનાર કમિટીને ખૂબ ખૂબ અભિનંદન. પહેલાં તો કે બહુ જ તમે ઝીણવટથી કામ કરો છો. અત્યારે અમારી ભાષામાં કહીએ તો આ 360 ડિગ્રીનો અમલ થાય છે. આયા દરેક બાબતને આવરી લીધી છે. માત્ર શૈક્ષણિક નહીં પણ બાકીની બધી જ જીવનમાં જે કંઈ જરૂરી છે બધી જ બાબતોને આવરીને આ એવોર્ડ આપવામાં આવે છે. એવોર્ડ જેને મળે છે એની પ્રત્યે ભાવ બધાનો ખૂબ છે, કારણ કે એનું નામ ભાવેશ છે.
વાજા ભાવેશ ધરમભાઈ. વાજા ભાવેશ આવો આવો. અહીંયા સ્ટેજ પર આવી પોતાનું બહુમાન સ્વીકારે. હું પંડિત સાહેબને જ વિનંતી કરીશ કે તેઓ પ્રથમ શિલ્ડ પહેરાવે, ત્યારબાદ ટ્રોફી અને કવર અર્પણ કરે. આભાર પંડિત સાહેબ. અને શ્રેષ્ઠ વિદ્યાર્થી તરીકેનો એવોર્ડ પ્રાપ્ત કરનાર વાજા ભાવેશને પણ ખૂબ ખૂબ અભિનંદન. આવા જ આપણે દ્વિતીય એવોર્ડ તરફ આગળ વધીએ તો શ્રેષ્ઠ વિદ્યાર્થીની હેલન કેલર એવોર્ડ. આ એવોર્ડ માટે પસંદ થનારને પ્રાપ્ત થશે મેડલ, રનિંગ શીલ્ડ અને 1000 રૂપિયાનો રોકડ પ્રાઇઝ. સ્પોન્સર વિશે વાત કરું તો હેલન કેલર શિલ્ડ ટુ ધ બેસ્ટ ગર્લ ઓફ ધ યર વિથ બ્લેસિંગ ફ્રોમ શ્રીમતી નીતા વિક્રમ મહેતા. હું વિનંતી કરીશ સન્માનનીય ગુરુવર્ય શ્રી સંગીતાબેન એચ મહેતાને કે તેઓ હેલન કેલર એવોર્ડનું કવર ખોલશે, એમના નામની જાહેરાત કરશે અને એવોર્ડની અર્પણ વિધિ કરશે. શ્રી સંગીતાબેન. એવોર્ડ પ્રાપ્ત કરનારને સૌ પહેલાં તો મારા તરફથી ખૂબ ખૂબ અભિનંદન. એવોર્ડ પ્રાપ્ત કરનાર બેન છે ધોરણ 11ની આરતીબા અશોકસિંહ ગોહિલ. આરતીને વિનંતી કે અહીંયા સ્ટેજ પર આવી પોતાનું બહુમાન સ્વીકારે. હું સંગીતાબેનને વિનંતી કરીશ કે તેઓ પ્રથમ આરતીબેનને ખૂબ ખૂબ અભિનંદન સાથે સંગીતાબેનનો આભાર. અર્જુન અને હેલન કેલર એવોર્ડ, આ બંને વિજેતા ભાઈઓ બહેનોને ફરીવાર ખૂબ ખૂબ અભિનંદન સાથે વાત કરું તો કોઈ પણ એવોર્ડ એ શ્રેષ્ઠતાનો પરિચય પૂરો પાડે છે, પણ સાથે એક જવાબદારીનું ભાન પણ કરાવે છે. કારણ કે એવોર્ડની એક પોતાની જ પ્રતિષ્ઠા હોય છે અને મેળવનારે એ પ્રતિષ્ઠાને અનુરૂપ પોતાના જીવન વ્યવહાર ગોઠવવો એવી શીખ પણ આપે છે. ફરી બંનેને ખૂબ ખૂબ અભિનંદન સાથે હવે આપણે ત્રીજા મહત્ત્વના એવોર્ડ તરફ આપણે આગળ વધીએ. એવોર્ડ છે શ્રેષ્ઠ શિક્ષક માટેનો દ્રોણાચાર્ય એવોર્ડ. આ એવોર્ડ પ્રાપ્ત કરનારને પસંદ મળશે મેડલ, રનિંગ શીલ્ડ અને 1000 રૂપિયાનો રોકડ પ્રાઇઝ. સ્પોન્સર દ્રોણાચાર્ય શીલ્ડ ટુ ધી બેસ્ટ ટીચર ઓફ ધી યર ઇન મેમોરી ઓફ લેટ શ્રીમતી સેજલ એસ ઝવેરી વિથ બ્લેસિંગ ફ્રોમ વિક્રમ જે મહેતા. હું આપણી આ કાર્યક્રમના અધ્યક્ષ શ્રી કાર્યક્રમના અતિથિ વિશેષ પદે બિરાજમાન શ્રી પરેશભાઈ ત્રિવેદીને વિનંતી કરીશ કે તેઓ દ્રોણાચાર્ય એવોર્ડ માટેનું કવર ખોલશે, નામની જાહેરાત કરશે અને એવોર્ડની અર્પણ વિધિ કરશે. શ્રી પરેશભાઈ ત્રિવેદી. આ વખતનો દ્રોણાચાર્ય એવોર્ડ 2023-24
2024નો પ્રાપ્ત કરે છે સંસ્થાના ટ્રસ્ટ વિભાગના ઘણા વર્ષોથી ફરજ બજાવતા મદદનીશ શિક્ષક શ્રી જયેશભાઈ મહેતા. ખૂબ ખૂબ અભિનંદન, શુભકામનાઓ. જયેશભાઈને દ્રોણાચાર્ય એવોર્ડ પ્રાપ્ત થવા બદલ ખૂબ ખૂબ અભિનંદન. આભાર પરેશભાઈ. એક અદ્ભુત સંયોગ પણ અત્રે રચાયો કે એક શ્રેષ્ઠ શિક્ષક બીજા શ્રેષ્ઠ શિક્ષકને નવાજી રહ્યા હોય, કારણ કે પરેશભાઈ ત્રિવેદી પણ ગુજરાત સરકાર દ્વારા શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ વિજેતા ટીચર રહ્યા છે. ખૂબ ખૂબ આભાર પરેશભાઈ. સાથે પરેશભાઈ ત્રિવેદીને જ વિનંતી કે તેઓ પ્રસંગોચિત પ્રાસંગિક ઉદ્બોધન આપે. શ્રી પરેશભાઈ ત્રિવેદી. નમસ્કાર. આજના કાર્યક્રમમાં ઉપસ્થિત માનનીય ડૉક્ટર નલિનભાઈ પંડિત, માનનીય લાભુભાઈ, માનનીય પાઠક સાહેબ, માનનીય રાખસિયા સાહેબ, માનનીય દેવ્યાનીબેન, સંગીતાબેન, માનનીય ગોયલ સાહેબ, શિક્ષક ભાઈ બહેનો, વિદ્યાર્થી ભાઈ બહેનો, આજનો આ ત્રિવિધ પ્રકારનો કાર્યક્રમ એ આપણા બધા માટે પ્રેરણારૂપ છે. કોઈ પણ સંસ્થા એ શતાબ્દી તરફ જાય એ આપોઆપ જ એક સિદ્ધિ છે. કારણ કે ઘણી બધી સંસ્થાઓ ઊભી થાય અને પછી અમુક સમય પછી એ સંસ્થા પૂરી થઈ જાય. પણ આ સંસ્થા સાથે તો કૃષ્ણકુમાર સિંહજીનું નામ જોડાયેલું છે અને એમની શુભ ભાવના અને આ સંસ્થાનું કાર્ય આ બંને ભેગું થયું ને એના કારણે આ જગ્યા પવિત્ર બની. એટલે અહીંયા કોઈ પણ આવે તો એમને પવિત્ર વિચાર જ આવે, એમને પોઝિટિવ વિચાર જ આવે. અને અહીંયા જે કાર્યક્રમો જોવે તો એનામાં સંવેદના જાગૃત ન થાય તો પછી એ માણસ જ ન કહેવાય એવું કહી શકીએ. કારણ કે અહીંયા જે વસ્તુ હું જોઉં છું છેલ્લા ઘણા સમયથી, મારે અહીંયા આવવાનું થાય છે કોઈક ને કોઈક પ્રસંગે, તો મને અહીંયા બીજો કોઈ કાર્યક્રમો હોય ને તો એ પણ પડતા મૂકીને અહીંયા આવું. એટલા માટે કે અહીંયા આવીને એક પ્રકારનું થોડાક દિવસો સુધી તો સરસ મનમાં બરાબર ચાલે એવા પ્રકારનું ભાથું મળે અહીંયા. આજે પણ જે શરૂઆતમાં જે પ્રાર્થના થઈ એ પ્રાર્થનામાં પણ જે નાના દીકરા દીકરીઓએ જે પ્રાર્થના ગાઈ, હું એને જોતો હતો. કારણ કે એ નાની દીકરી છે અને પાછળ બે તો ફૂલ લગાડેલા હતા જોરદાર. એ ફૂલ એ તો એ જોઈ શકવાની નથી, પણ એણે ફૂલ લગાડ્યા હતા. બાકીના લોકો પણ એ ફૂલને જુએ, એ ફૂલને એટલે એ દીકરીને જુએ. એટલે આમ આટલા નાના બાળકોને આપણને એવું થાય કે ભગવાને શું કામ આવું કર્યું એમ, કે આટલા નાના બાળકોને હમણાં. અને અત્યારે મને થોડું એવું લાગે છે કે થોડા વર્ષોમાં થોડી જાગૃતિ કદાચ આવી હશે ને આટલા નાના બાળકો અહીંયા આવે છે. નહીંતર આટલા નાના બાળકો મેં પહેલાં જોયા, ઓછા જોયા છે. મોટા બાળકો વધારે, પણ આ 6-7 વર્ષના બાળકો અહીંયા આવે છે. એટલે આ સંસ્થાની જવાબદારી એટલી બધી વધે છે. એટલે આ સંસ્થા એ
આ બાળકો માટે એના માતા પિતા કરતાં પણ વિશેષ કાર્ય કરે છે એવું કહી શકાય. અને એના માટે આ બધા જ લાભુભાઈથી શરૂ કરીને શિક્ષકો એ જયેશભાઈ જ છે એવું કહી શકાય. બરાબર. એટલે પ્રતિક રૂપે કોઈ એકાદાને એવોર્ડ આપીએ તો બરાબર છે, પણ બાકી બધા જ શિક્ષકો એ એકદમ હૃદયથી કામ કરે છે. ખાલી અહીંયા પગાર મળે છે અને સમય પૂરો કરવા માટે કામ કરે છે એવા કોઈ શિક્ષકો પણ નથી ને કર્મચારી પણ નથી. અહીંયા સમયનું પણ બંધન નથી. અને આ જે બાળકોમાં જે રહેલી શક્તિ છે એને બહાર લાવવાનું કામ આ શિક્ષકો કરે છે. અહીંયા લાભુભાઈએ જે વાત કરી કે આ બે શિક્ષકો જેમને આજે એમણે ગુરુ વંદના માટે બોલાવ્યા છે, એ બે શિક્ષકો ન હોત તો એ અહીંયા ઊભા ન હોત. અમે બધા શિક્ષકો જ્યારે અહીંયા અથવા તો કોઈ પણ શાળામાં કામ કરીએ ત્યારે કંઈ આવું બધું જોઈને કામ નથી કરતા. અમે બધા તો બધા વિદ્યાર્થીઓને એક સમાન, અને એમાં કોઈ આવું કંઈ હોય તો એના પ્રત્યે અમે વધારે પ્રેમથી કામ કરીએ એવું બને. પણ એ ક્યારે ક્યાં પહોંચશે નક્કી નથી. એટલે આ જયેશભાઈને આજે શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ મળ્યો, અને એ તો આમ સ્વાભાવિક ક્રમમાં જ કામ કરતા હોય, પણ લોકો એમનું નિરીક્ષણ કરે કે આ સરસ કામ કરે છે અને પછી એનું મૂલ્યાંકન કરે ને એને એવોર્ડ આપે. એવોર્ડ મળવાથી શું થાય? સંચાલક અહીંયા જે અત્યારે કામ કરે છે ને, જે કાર્યક્રમનું સંચાલન કરે, જોરદાર નાના નાના વાક્યો મૂકી દે છે વચ્ચે. એમાંથી બહુ સમજવા જેવું પણ છે. મને બહુ ગમ્યું એમનું સંચાલન. એમણે એવું કીધું કે એવોર્ડ મળે છે ને તો તમારી એક જવાબદારી વધે છે. એટલે ઘણાને એવી રીતે એવોર્ડ, અમે આચાર્ય સંઘમાંથી એવોર્ડ આપતો હતો અલગ અલગ શિક્ષકોને, તો એક વખત એક શિક્ષકને એવોર્ડ આપ્યો શ્રેષ્ઠ શિક્ષકનો, તો ઘણા બધા ફોન આવ્યા મને કે સાહેબ આને એવોર્ડ ક્યાં આપ્યો તમે? એમ એની ફાઇલ ને બધું ખૂબ સારું હતું એટલે અમે એને એવોર્ડ આપ્યો. પણ સમાજમાં એનું સ્થાન સારું નહોતું, એનું સામાજિક સ્વાસ્થ્ય સારું નહોતું. અને એવોર્ડ મળી ગયા પછી પણ એ એવોર્ડી ટીચર તરીકે ઓળખાવાના છે સમાજમાં. તમારી પાછળ એક સિક્કો લાગી ગયો છે કે આને રાજ્યપાલ એવોર્ડ મળ્યો છે, રાષ્ટ્રપતિ એવોર્ડ મળ્યો છે, કે શ્રેષ્ઠ શાળામાં શ્રેષ્ઠ શિક્ષકને એવોર્ડ મળ્યો, તો એની જવાબદારી વધે છે. બીજું એક પ્રોત્સાહન એટલા માટે મળે છે કે એમણે જે કામ કર્યું છે ને એની સમાજે નોંધ લીધી છે એવું એને લાગે, અને એના કારણે એને જે ઉત્સાહથી કામ કરે છે ને એમાં ઉત્સાહમાં વધારો થશે એવું પણ નક્કી છે. એવોર્ડ મળે ને પછી લોકોની ઈર્ષ્યાનો પણ ભોગ બનવું પડે. આ તો આને આને ક્યાં એનું મોટું કામ કરી દીધું તો એવોર્ડ મળ્યો હાથે, તો એ પણ સારી વાત છે આપણા માટે એવું માનવું. આ તો આની એવોર્ડની વાત નથી, પણ બહાર પણ જે લોકો કામ નથી કરતા ને એ લોકો આવી બધી વાતો કરે છે. જે લોકો કરી શકે છે ને એ કામ કરે છે, અને જે નથી કરી શકતા ને એ ટીકા કરે છે. એટલે આપણે કામ કરવાના જે સમૂહમાં આવીએ ને તો સરસ કામ થવાનું આ નક્કી છે. એટલે આવા સારા સમૂહમાં જ આપણે રહીએ તો સરસ કામ થઈ શકે. એટલે આ બંને શિક્ષકોને લાભુભાઈએ આજે સન્માનિત કર્યા, બે બહેનોને, સંગીતાબેન અને દેવ્યાનીબેનને. તો મને તો રાષ્ટ્રપતિનો શ્રેષ્ઠ શિક્ષકને એવોર્ડ મળ્યો છે, પણ હું તો એવું માનું કે આજે જ્યારે લાભુભાઈ આ બંને શિક્ષકો માટે વાત કરતા હતા ને ત્યારે આ બંને શિક્ષિકા બહેનોને રાષ્ટ્રપતિ કરતાં પણ મોટો એવોર્ડ મળ્યો હોય ને એવી અનુભૂતિ થતી હશે. કારણ કે પોતાના વિદ્યાર્થી પાસેથી આવા પ્રકારનું કંઈક વાત મેળવી એવી અપેક્ષા નથી રાખતા આ શિક્ષકો, પણ આવા પ્રકારની વાત મેળવીને એ પણ એક એવોર્ડથી સહેજ પણ ઓછું નથી. એટલે આજનો આ કાર્યક્રમ એ એક રીતે જોતા એ અનેક રીતે મૂલ્યવાન થાય છે. આ નાનો એવો કાર્યક્રમ નથી, મૂલ્યની દ્રષ્ટિએ સૌથી મોટો કાર્યક્રમ છે. એટલે આપણે બધા
એ એવું વિચારીએ કે આપણી કદાચ દ્રષ્ટિ નબળી હશે અથવા તો નહીં જ હોય તો પણ આપણા બીજા અંગો તો સાબુત છે અને આપણે કંઈક સરસ કામ કરી શકીશું. એના માટેના પ્રેરણા સ્ત્રોત લાભુભાઈ ને બધા ઘણા છે. આ સ્કૂલના ટ્રસ્ટીઓ બધાને એટલા જ પ્રોત્સાહન આપી રહ્યા છે. તો આપણે કંઈક ચોક્કસ પહોંચીએ. આપણે બે આંખ નથી કદાચ દિવ્યાંગજી, આવું કહેવું સહેલું છે, અનુભવવું થોડું અઘરું છે, પણ એક વ્યક્તિને એવું થયું કે હું તો સાવ ગરીબ છું, મને કેમ મારે હવે આપઘાત કરવો છે. તો એ ઋષિકેશમાં આપઘાત, ગંગામાં આપઘાત કરવા જતો તો એક સ્વામીજી મળ્યા. એને ખબર પડી કે આ કંઈક કરે છે, એટલે એને બોલાવ્યો કે તું અહીંયા આવ મારા આશ્રમમાં, હું તને સમજાવું આપઘાત ન કરાય એમ. તો કે કેમ તું આપઘાત કરે છે? તો કે મારી પાસે પૈસા જ નથી, તો સાવ ગરીબ છું. તો કે તો તને પૈસા અપાવું હોય કે? તો એટલે કે હા મારે જોઈએ છે. તો કે તું એક કામ કર, તારી એક કિડની દાન કરી દે તો તને 10 લાખ રૂપિયા મળશે. તો કે કિડની શું કામ હું આપું, મારું શરીરમાં કિડની તો બહુ મહત્વની છે, એ ન અપાય. તો કે સારું, તો તું એક કામ કર, તારી એક આંખ આપી દે તો એના પણ 5-7 લાખ મળી જશે. તો કે આંખથી જ મારે જોવાનું છે, આપી શકાય. એમ કરતાં કરતાં શરીરના બધા અંગો ગણાવ્યા ને ત્યારે 2-3 કરોડ રૂપિયાનું શરીર થઈ ગયું. તો આ 2 આંખ નથી, પણ એ સિવાયના બધા અંગો છે એ આપણી પાસે લાખો રૂપિયાના છે. એટલે આપણે લાખોપતિ છીએ એવું આપણે સમજવાનું ને. આટલું સરસ ગાઈ કોણ શકે? તમને એક દ્રષ્ટિ નથી મળી જોવાની, બાકી તો દ્રષ્ટિ છે જ. પ્રજ્ઞાચક્ષુ છીએ આપણે, અંદરથી ચક્ષુ ધરાવીએ છીએ, આપણે બધું જોઈ શકીએ છીએ. પણ આવો સરસ કંઠ એ બધા નથી મળતો. કુદરત એક બાજુ થોડી નબળી આપે તો બીજી બાજુ સબળી આપી છે. તો એકદમ પોઝિટિવ થિંકિંગ કરીને આપણે એવું વિચારીએ કે હું કંઈક ને કંઈક જોરદાર મારા જીવનમાં કંઈક કરી બતાવીશ. તો તમે બધા જ કંઈક ને કંઈક કરી બતાવવાના નક્કી છે. અને એના માટે પ્રોત્સાહન આપવા માટે એ આ સંસ્થા એ 93 વર્ષે પહોંચી છે. 4 વર્ષ 5-6 વર્ષ આ શતાબ્દી મહોત્સવ ચાલવાના છે. એટલે આવા અનેક પ્રેરણાત્મક કાર્યક્રમો આપણને મળવાના છે. એટલે આપણે એવા સરસ વિચારોથી સમૃદ્ધ પણ બનવાના છીએ. આજના આ સુંદર કાર્યક્રમમાં અમને સહભાગી કર્યા એ બદલ ધન્યવાદનો ભાવ વ્યક્ત કરીને વિરમું છું. અસ્તુ. આભાર પરેશભાઈ. પરેશભાઈ બોલતા હોય તો આપણને એવું થાય કે આપણે એમને સાંભળે જ રાખીએ. એક અનેરી ઉર્જા, આગળ વધવાનું બળ એ આપણને પૂરું પાડે છે. આભાર પરેશભાઈ. પરેશભાઈના વક્તવ્ય દરમિયાન આપણે સૌએ બેલનો અવાજ પણ કન્ટિન્યુ સાંભળ્યો. અમારી પરંપરા પ્રમાણે દર સ્થાપના દિને જેટલામો સ્થાપના દિવસ હોય એટલો બેલ પડે છે. અમારી શાળાના શિક્ષક શ્રી પુનાભાઈ દેવધા પોતાની ફરજ સુપેરે બજાવી અને પહોંચી ગયા છે. એમના માટે પણ તાળીઓથી છે. આભાર પુનાભાઈ. આજે આપણી વચ્ચે બેંક ઓફ બરોડાના બ્રાન્ચ મેનેજર શ્રી મુકેશભાઈ વર્મા ઉપસ્થિત છે. આપણે એમનું પણ ધૂપસળી દ્વારા સ્વાગત કરીએ. હું સંસ્થાના આચાર્ય શ્રી આઈજી ગોહિલ સાહેબને વિનંતી કરું કે તેઓ મુકેશભાઈ વર્માનું ધૂપસળી અર્પણ કરી સ્વાગત કરે. શ્રી ગોહિલ સાહેબ, સન્માનને આપણે તાળીઓથી વધાવીએ. આરોગ્યં ધન સંપદઃ શુભં કુરુત્વં કલ્યાણં આરોગ્યં ધન સંપદઃ. આભાર સાહેબ શ્રી. ફરી પાછા આપણે એવોર્ડ વિતરણ તરફ આગળ વધીએ. તો હવે પછીનો એવોર્ડ છે સ્વશ્રી નીલાબેન સોનાણી ગણિત પ્રતિભા એવોર્ડ. સાહેબે પોતાના પ્રતિભાવના ભાગરૂપે એવોર્ડ વિશેની વાત કરી ત્યારે ખૂબ વિગત સાથે આ એવોર્ડ શા માટે શરૂ કરવામાં આવ્યો એમની રજૂઆત છે એમણે કરી. પ્રજ્ઞાચક્ષુઓના ઉત્થાન માટે તન મન અને ધનથી સદાય તત્પર રહેનાર એવું પણ કહી શકાય કે જેમને મન અંશાળા સર્વસ્વ છે એવો પરિવાર એટલે સોનાણી પરિવાર.
સ્વર્ગસ્થ શ્રી નીલાબેનની સ્મૃતિમાં આજે આપણે આ એવોર્ડ આપવા જઈ રહ્યા છીએ, ત્યારે હું ગુરુવર્ય શ્રી દેવયાનીબેન એન પંડિતને વિનંતી કરીશ કે તેમના હસ્તે આ એવોર્ડ અર્પણ કરે. તો સ્વશ્રી નીલાબેન સોનાણી ગણિત પ્રતિભા એવોર્ડ આ વર્ષે પ્રાપ્ત કરે છે ધવલ મનોજભાઈ ગાજરિયા. વિદ્યાર્થી ઘણા ભણનારા છે. આભાર દેવયાનીબેન. ધવલને આ સ્વશ્રી નીલાબેન સોનાણી ગણિત પ્રતિભા એવોર્ડના ભાગરૂપે ₹1100નું રોકડ પ્રાઇઝ અને પ્રમાણપત્ર એનાયત થયું. ધવલને ફરીવાર ખૂબ ખૂબ અભિનંદન. આ જગતની અંદર 3 વ્યક્તિઓ એવા છે કે એમના ઋણમાંથી આપણે ક્યારેય મુક્ત થઈ શકતા નથી, અને એ છે માતા, પિતા અને ગુરુ. આ જગતમાં આ 3 જ વ્યક્તિ એવા છે કે જેઓ તમને એમની પોતાની કરતાં પણ ઉચ્ચ સ્થાને જોવા માટે ઈચ્છે છે. આજે આપણી વચ્ચે સોનાણી સાહેબના 2 ગુરુજનો ઉપસ્થિત છે. સાહેબ એમની પાસેથી જીવન અને જગતના પાઠ શીખ્યા છે. ગુરુ ઋણ અદા કરવાનો આ એક નાનકડો પ્રયાસ એટલે વિદ્યાગુરુ સન્માન. સૌપ્રથમ શ્રી દેવયાનીબેન એન પંડિતનું સન્માન કરીએ. હું શાળાના શિક્ષિકા શ્રી ઉષાબેન હાડાને વિનંતી કરીશ કે તેઓ શાલ અર્પણ કરી બેનનું સન્માન કરે. શ્રી ઉષાબેન હાડા. સાથે સોનાણી સાહેબને પણ વિનંતી કે તેઓ બેનને મોમેન્ટો અર્પણ કરી વિદ્યાગુરુને સન્માનિત કરે. શ્રી સોનાણી સાહેબ. આભાર સાહેબજી. ત્યારબાદ હું સન્માનિત શ્રી દેવયાનીબેન એન પંડિતને વિનંતી કરીશ કે તેઓ પોતાનો પ્રતિભાવ રજૂ કરે. શ્રી દેવયાનીબેન પંડિત. સૌ નાના મોટા આત્મજનોને નમસ્કાર. ઋગ્વેદનું એક સરસ વાક્ય છે, દરેક દિશાએથી આપણને શુભ વિચારો પ્રાપ્ત થાવ. એમ આપણને સૌને પણ શુભ વિચારો પ્રાપ્ત થાય. શિક્ષક જ્યારે ભણાવતો હોય ત્યારે પોતાના વિદ્યાર્થી એનાથી સવાયા બને એમ હંમેશા ઈચ્છતો હોય. નિર્વ્યાજ પ્રેમથી શિક્ષકનું કર્તૃત્વ છે ભણાવવું. એમ અમે પણ વિશુદ્ધાનંદ વિદ્યા મંદિરમાં લાભુભાઈ અને એની સાથે એમના એક મિત્ર હતા, એ બંને અમારા શિષ્યો. સાંભળીને ભણવું એ જુદી વાત છે. જુઓ, એક સરસ શબ્દ છે પ્રજ્ઞાચક્ષુ. ચક્ષુ એટલે આંખ, એ તો આપણને સૌને ખબર છે, પણ પ્રજ્ઞા બહુ મોટો શબ્દ છે. પ્રજ્ઞા એટલે જ્ઞાન, અને જેની પાસે જ્ઞાનના ચક્ષુ છે એનાથી વિશેષતા બીજી શું હોય? એક સરસ મજાના આપણા સૌના આદરણીય એવા પંડિત ઓમકારનાથ ઠાકુર થઈ ગયા. એમણે બહુ સરસ વાત કહી હતી.
સૌને 5 ઇન્દ્રિય તો છે જ, પણ ઈશ્વર જ્યારે કોઈ પાસેથી એક ઇન્દ્રિય લઈ લે છે ત્યારે એમને આંતરચક્ષુથી એક 6ઠ્ઠી ઇન્દ્રિય બક્ષે છે, અને એ બહુ મોટી વાત છે. 5 ઇન્દ્રિય તો સામાન્ય છે, અને એમાંય માણસ જે કરવું જોઈએ એ તો કરી શકતો નથી. એનાથી પણ વિશેષ જેની એક ઇન્દ્રિય છીનવાઈ ગઈ છે, પણ વિશેષ 6ઠ્ઠી ઇન્દ્રિયથી એ અદ્ભુત કામ કરે છે, કારણ કે પોતે પણ પ્રજ્ઞાચક્ષુ હતા. કેવડી મોટી વાત કરી દીધી. સૌથી પહેલાં તો આપણે આપણા કૃષ્ણકુમારસિંહજીને યાદ કરીને, નમસ્કાર કરીને એમનો જેટલો આભાર માનીએ એટલો ઓછો, કે આ સંસ્થા 94 વર્ષમાં પ્રવેશી. બહુ લાંબી મજલ છે 94, એકથી ગણીએ સંખ્યાની દ્રષ્ટિએ તો પણ. પરેશભાઈએ બહુ સરસ વાત કરી, સંસ્થા ઊભી થઈ જાય પણ પછી એને કેટલી લાંબી જીવાડવી એ લાભુભાઈએ પણ સરસ કહ્યું. તો તમે બધા કેટલા નસીબદાર છો, અને એ પણ આટલી બધી સંખ્યામાં. અને તમારા માતા પિતાને પણ ધન્યવાદ દેવા ઘટે કે તમને સૌને અહીંયા એક વિશ્વાસથી અહીં અભ્યાસ અર્થે મોકલ્યા છે. જીવન એવું છે કે તમે પ્રજ્ઞાચક્ષુ હો કે ન હો, સંઘર્ષો તો આવવાના, પણ એ સંઘર્ષોને પાર કરવા હિંમતથી, હિંમતે મર્દા તો મદદે ખુદા. બસ આપણું ધ્યેય શું છે, સારા માનવી બનવાની સાથે આપણે શું શું કરી શકીએ, એનું સરસ મજાનું ઉદાહરણ તો લાભુભાઈ છે જ તમારી સામે. તો બધા જ મિત્રો એ કેડીને આગળ કંડારીને સરસ સરસ આગળ વધો, ભણો, સરસ જગ્યા હાંસલ કરો અને સુખપૂર્ણ જીવન જીવો. જીવનના અનેક તબક્કે એવું આવે કે આપણે નિરાશ થઈ જાય, પણ ઈશ્વર છે ને એવો છે કે દરેક માટે એક ખૂંટી અથવા ખીટી એણે એવી સરસ રાખી છે કે એ આપણે જો શોધી લઈએ, સમજી લઈએ તો નિરાશા જીવનમાંથી જતી રહે અને આપણી આગળ વધવાની કેડી કંડારી દે. અહીંયા લાભુભાઈએ મને ને સંગીતાબેનને જે બોલાવ્યા ગુરુવંદના માટે, એ તો પરેશભાઈએ કહ્યું બહુ મોટી વાત છે. આટલા બધા વર્ષો પછી, 35-40 વર્ષ પછી એક વિદ્યાર્થી પોતાના ગુરુને આટલો યાદ કરે અને આટલું સન્માન આપે, કંઈ નાની વાત તો નથી જ. પણ એમનો આ અનુસંધાને અમને બંનેને યાદ કરવા પાછળ, કે સંસ્થાને યાદ કરવા પાછળ, બીજા ગુરુજનોને યાદ કરવા પાછળ એમનો ગુરુ શિષ્યનો જે સ્નેહ છે અમૂલ્ય, એ અહીંયા દેખાય છે. એટલે આજે તમને સૌને એક સરસ મજાનું ઉદાહરણ લાભુભાઈએ પૂરું પાડ્યું છે, અને તમે સૌ આ જીવનમાં એમના પગથારે ચાલો અને નવી નવી કેડીઓ કંડારતા રહો. આ સંસ્થાના સૌ કર્મચારીઓને, શિક્ષકોને અને બાળકો, તમને પણ, કે તમે અહીંયા રહીને ભણો છો, ખૂબ નસીબદાર છો. ખૂબ આગળ વધો, અને આ સૌ શિક્ષકોને ધન્યવાદ દઈએ એટલા ઓછા. આ ઠાલા શબ્દો નથી, હૃદયની વાત છે, કારણ કે હૃદયથી જ શિક્ષક અને વિદ્યાર્થીનો સંબંધ જોડાય છે. સ્નેહની સરવાણીથી કોઈ પણ વ્યક્તિ આગળ વધી શકે, અને તમે સૌ એ સ્નેહની સરવાણીમાં ભીંજાતા ભીંજાતા આગળ વધો અને ઉચ્ચ સ્થાન પ્રાપ્ત કરો. જેમ કે સોનાણીભાઈ ખાલી અહીંયા જ નહીં, ઘણી બધી જગ્યાએ ઉચ્ચ હોદ્દા ઉપર રહેલા છે. તમારા સૌ માટે અને અમારા માટે પણ એ ગૌરવની વાત છે. ફરી પાછું ઈશ્વર સૌનું કલ્યાણ કરે, મંગલ કરે, શુભ કરે. અસ્તુ.
દેવયાનીબેન દ્વારા સાહેબ સાથેના એના વિદ્યાકાળ દરમિયાનના જે અનુભવો છે એ એમણે આપણી સૌ સમક્ષ એમણે વહેંચ્યા. આવા સુંદર પ્રતિભાવો બદલ બહેનનો ખૂબ ખૂબ આભાર. ત્યારબાદ આપણે સાહેબના બીજા ગુરુવર્ય એવા શ્રી સંગીતાબેન એચ મહેતાના સન્માન તરફ આપણે આગળ વધીએ તો હું અમારી શાળાના શિક્ષિકા બેન શ્રી અંકિતાબેન ચૌહાણને વિનંતી કરીશ કે તેઓ સંગીતાબેન મહેતાનું શાલ અર્પણ કરી એમનું સન્માન કરે. સાથે સોનાણી સાહેબને પણ વિનંતી કે તેઓ મોમેન્ટો દ્વારા બેનનું સન્માન કરે. શ્રી સોનાણી સાહેબ અને અંકિતાબેન. આભાર અંકિતાબેન અને સોનાણી સાહેબ. આપણે દેવયાનીબેનના જે યાદો સાહેબ ભણતા એ વખતની માણી એવી જ રીતે આપણે સંગીતાબહેનનો પ્રતિભાવ પણ આપણે જાણવા ઉત્સુક છીએ. તો હું સંગીતાબેનને વિનંતી કરીશ કે તેઓ પોતાનો પ્રતિભાવ રજૂ કરે. શ્રી સંગીતાબેન. નમસ્કાર. આજના સમારંભના અધ્યક્ષ શ્રી પંડિત સાહેબ, અન્ય મંચસ્થ મહાનુભાવો, સંસ્થાના શિક્ષકો, વિવિધ કર્મચારીગણ અને મારા વાલા વિદ્યાર્થી ભાઈઓ તથા બહેનો, સૌ પ્રથમ તો આજે સંસ્થાએ 94મા વર્ષમાં પ્રવેશ કર્યો છે અને એ સ્થાપના દિન નિમિત્તે સંસ્થાના સૌને મારા તરફથી ખૂબ ખૂબ શુભેચ્છાઓ અને સંસ્થા ઉત્તરોત્તર પ્રગતિ કરતી રહે તેવી શુભેચ્છા. આપ સૌને કુદરતે એક ઘણી મોટી અડચણ ઊભી કરી છે, એમ છતાં એ અડચણને તમે તમારી નબળાઈ નથી બનવા દીધી અને એ અડચણની ઉપરવટ જઈને એને એક ચેલેન્જ તરીકે સ્વીકારીને તમે લોકો જે રીતે આગળ વધી રહ્યા છો એ માટે તમને ખરેખર આજે મારે સલામ કરવી જોઈએ. તમને સૌ બાળકોને મારા તરફથી સલામ અને ખૂબ ખૂબ અભિનંદન કે તમે આજે સ્વબળે આગળ વધી રહ્યા છો. તમને ભણાવનાર શિક્ષકોને પણ મારા સલામ, કારણ કે સામાન્ય બાળકને ભણાવવું અને તમને ભણાવવા અને તમને વિવિધ પ્રવૃત્તિઓમાં જોડવા એ ઘણી જ મુશ્કેલ વાત છે અને એવું કઠિન કાર્ય આ શિક્ષકો કરી રહ્યા છે એ માટે એમને પણ મારા સલામ. અમારું શિક્ષકોનું કામ છે બધા બાળકોને ભણાવવાનું અને અમે દર વર્ષે હજારો બાળકોને ભણાવતા હોઈએ છીએ અને અત્યાર સુધીમાં કેટલાય બાળકો અમારી પાસે ભણી ગયા હશે. પણ સર્વને એક સરખું ભણાવવા છતાં દરેક વિદ્યાર્થી પોતાનામાં જે પાત્રતા હોય એ પ્રમાણે પ્રાપ્ત કરે છે અને મારા માટે એ ખૂબ ગૌરવની વાત છે કે હું લાભુભાઈ જેવા એક સક્ષમ વિદ્યાર્થીની શિક્ષિકા છું. એ ગૌરવ, એનું મને ગૌરવ છે. અને જ્યારે મારી પાસે ભણવા આવ્યા ત્યારે એમનામાં રહેલી આ જે વિશિષ્ટ શક્તિ છે એમને મેં 2 દિવસમાં પારખી લીધેલી અને ખરેખર એમણે એ વાતને સાર્થક કરી કે મેં જે એમનામાં જોયું હતું એમણે પુરવાર કરી દેખાડ્યું. એ બોર્ડમાં જ્યારે પ્રથમ આવ્યા ત્યારે મને પોસ્ટકાર્ડ સુંદર મજાનું લખ્યું હતું કે બેન, તમારી પાસે ભણીને આજે હું આ સ્થાને પહોંચ્યો છું અને હવે હું પ્રથમ આવ્યો છું તો તમારા આશીર્વાદ માગું છું. અને ત્યારે મેં એમને કહેલું કે તમે હજી પણ જીવનમાં ખૂબ આગળ વધશો અને ઊંચા સ્થાન પ્રાપ્ત કરશો એવી મારી મહેચ્છા છે અને હું તમને શુભેચ્છા પાઠવું છું. અને ખરેખર આજે લાભુભાઈ આટલી મોટી સંસ્થાના માનદ સેક્રેટરીના પદને શોભાવી રહ્યા છે એ માટે એમને ખૂબ ખૂબ અભિનંદન. આજ પછીના થોડા દિવસ પછી એટલે 23 તારીખે તેઓ એક બીજું સરસ માનવ સેવાનું કામ કરી રહ્યા છે. એ 5 દીકરીઓ, સંસ્થાની પ્રજ્ઞાચક્ષુ દીકરીઓને તેઓ પ્રભુતામાં પગલાં માંડવા માટે એમને પરણાવી રહ્યા છે. એ માટે પણ આજના દિવસે હું એમને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું અને એ માટે એમને ધન્યવાદ આપું છું કે આટલું સારું કામ એ કરી રહ્યા છે.
આ સંસ્થામાં તેઓ જે કામ કરી રહ્યા છે એ મારા માટે ખૂબ ગૌરવની વાત છે અને એ હંમેશા જ્યાં સુધી યાવત ચંદ્ર દિવાકરોની જેમ હંમેશા આ કાર્ય કરતા રહે અને એ કાર્યમાં એક ગુરુ તરીકે મને એને જ્યારે આજે અહીંયા બોલાવી છે અને આ પ્રસંગમાં હાજર રહેવાનો જે મોકો આપ્યો છે એ મારા માટે સૌથી મોટી વાત છે. અને ભાઈ શ્રી પરેશભાઈએ કીધું એમ કોઈએ શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ આપ્યો કે ન આપ્યો, પણ આજે લાભુભાઈએ મને જે રીતે એવોર્ડ આપ્યો છે એ મારા માટે ખરેખર ગૌરવની વાત છે અને મારા માટે સૌથી મોટો એવોર્ડ છે. લાભુભાઈને આ ક્ષણે હું ખૂબ જ ધન્યવાદ આપું છું કે અમને આ બાબત માટે યાદ કર્યા અને આજને આ પળે અમને અહીંયા આમંત્રિત કર્યા. આપ સૌની વચ્ચે આજે આવવા બદલ હું ખરેખર આનંદ અનુભવું છું અને તમને સૌને ખૂબ આગળ વધો એવી શુભેચ્છા પાઠવું છું. અસ્તુ. આભાર. બેન શ્રી સંગીતાબેને સ્થાપના દિવસની શુભેચ્છાઓ અને એમના ભીંજાયેલા અવાજે અમૂલ્ય પ્રતિભાવો આપણને પૂરા પાડ્યા. બેનનો ખૂબ ખૂબ આભાર. હવે આપણે કાર્યક્રમમાં ઇનામ વિતરણના આગળના દોર તરફ જઈએ. વિદ્યાર્થીઓ અને કર્મચારીઓ એ બંનેમાં એક અનેરા ઉત્સાહનો સંચાર કરનારો આ કાર્યક્રમ એટલે લકી ડ્રો. આ કાર્યક્રમની અંદર આપણે પ્રથમ 3 એવોર્ડ માટેની જે ઉત્સુકતા જોઈ એના જેવી જ ઉત્સુકતા આ ડ્રો માટે પણ હોય છે. કારણ કે અહીંયા ડ્રો થવાનો છે. કોનું નામ નીકળશે એ નક્કી નથી. ચિઠ્ઠી નીકળશે, વંચાશે, એ વિજેતા જાહેર થશે. આ લકી ડ્રો યોજના શ્રી જસવંતલાલ મહેતા પરિવાર વતી શ્રી વિક્રમભાઈ જે મહેતા દ્વારા સ્પોન્સર કરવામાં આવી છે. આ યોજના તળે 2 ડ્રો થવાના છે. એમાં સૌ પ્રથમ આપણે વિદ્યાર્થીઓ માટેના લકી ડ્રો તરફ આગળ વધી રહ્યા છીએ. હું વાણીબેનને વિનંતી કરીશ કે તેઓ વિદ્યાર્થીઓની ચિઠ્ઠીઓવાળી મટુકી સાથે અહીંયા સ્ટેજ ઉપર પધારે. સાથે વિદ્યાર્થીઓ માટે 3 ઇનામો છે, પ્રથમ, દ્વિતીય અને તૃતીય. આપણી વચ્ચે ઉપસ્થિત શ્રી આપણા સહમંત્રી હર્ષકાંતભાઈ રાખસિયાને હું વિનંતી કરીશ કે તેઓ આ મટુકીમાંથી જે બાળક ચિઠ્ઠી કાઢે એના નામની ઘોષણા કરી એમના હસ્તે જ ઇનામ આપે. ચિઠ્ઠી લેવા માટે હું નાનકડી દીકરી પટેલ સાક્ષીને અહીંયા સ્ટેજ પર આવવા માટે અનુરોધ કરીશ. પટેલ સાક્ષી. સૌ પ્રથમ વિદ્યાર્થીઓ માટેના પ્રથમ લકી ડ્રોની જાહેરાત થશે. મટુકીમાં ચિઠ્ઠી ઊંચા નીચી થઈ રહી છે અને સાક્ષીબેન એમાંથી ચિઠ્ઠી શોધી રહ્યા છે. અને સાથે પાઠક સાહેબ કહે છે એમ વિદ્યાર્થીઓ પણ ચિઠ્ઠીની સાથે જ ઊંચા નીચા થઈ રહ્યા છે. નમસ્કાર. લાખોત્રણા વિશ્વ દુખાભાઈ પ્રથમ લકી વિજેતા તરીકે જાહેર થાય છે લાખણોત્રા વિશ્વાબેન. પ્રથમ ઇનામમાં એમને રોકડ પ્રાઇઝ તરીકે 2000 રૂપિયાની માતબર રકમ આ ઇનામમાં વિક્રમભાઈ મહેતા દ્વારા ફાળવવામાં આવી છે. હવે આપણે દ્વિતીય લકી વિજેતા તરફ જઈ રહ્યા છીએ અને ચિઠ્ઠીઓની ઉછળકૂદ ચાલુ છે. સરસ. સરસ. ગોહિલ શ્રુતિબેન બાબુભાઈ દ્વિતીય લકી ડ્રો વિજેતા તરીકે જાહેર થાય છે.
ગોહિલ શ્રુતિબેન 1500 રૂપિયાનું રોકડ પ્રાઇઝ લકી ડ્રો વિજેતા તરીકે એમને પ્રાપ્ત થાય છે. હું રાખસિયા સાહેબને જ વિનંતી કરીશ કે તેઓ એમના વરદ હસ્તે જ આ લકી ડ્રો વિજેતાની પ્રાઇઝ રોકડ પ્રાઇઝ આપી એમને સન્માનિત કરે. આભાર સાહેબ. ત્યારબાદ તૃતીય ઇનામ તરફ આપણે આગળ વધીએ. તો તૃતીય લકી ડ્રો વિજેતા માટેની ચિઠ્ઠી ખેંચાઈ રહી છે અને પૂરેપૂરો રેકોર્ડ સ્થાપવાની શક્યતાઓ પણ છે, કારણ કે 2 ઇનામ એમ મહિલા વિભાગમાં છે ગયા છે. ખોલા મેહુલ મેપાભાઈ. ફરીવાર સાહેબ. ખોલા મેહુલભાઈ. તૃતીય ઇનામ પ્રાપ્ત કરે છે લકી ડ્રો વિજેતા ખોલા મેહુલ. 1000 રૂપિયાનો રોકડ પ્રાઇઝ વિક્રમભાઈ મહેતા પરિવાર તરફથી પ્રાપ્ત થાય છે. આભાર રાખસિયા સાહેબ. હવે આપણે દ્વિતીય લકી ડ્રો તરફ આગળ વધી રહ્યા છીએ અને હવે ઉછળકૂદનો વારો અમારો છે, કારણ કે આ દ્વિતીય લકી વિજેતામાં જે 2 વિજેતાઓ જાહેર થવાના છે એ અંધોદ્યોગ શાળાની અંદર કાર્ય કરતા તમામ કર્મયોગીઓમાંથી 2 વિજેતા પસંદ થવાના છે. તો હું ફરીવાર વાણીબેનને વિનંતી કરીશ કે તેઓ કર્મયોગીઓની ચિઠ્ઠી સાથે અહીંયા સ્ટેજ ઉપર ઉપસ્થિત થાય. હું આપણી સંસ્થાના માનદ મંત્રી શ્રી મહેશભાઈ પાઠકને વિનંતી કરીશ કે તેઓ એમના હસ્તે આ નામની જાહેરાત કરશે અને એમના હસ્તે જ એ ઇનામો આપશે. ચિઠ્ઠી લેવા માટે હું બોલાવીશ દેથલિયા જીતને કે તેઓ ચિઠ્ઠી પસંદ કરશે. દેથલિયા જીત. ચાલો, એક ચિઠ્ઠી નીકળી છે અને સાહેબ વાંચી રહ્યા છે. વાહ, કોઈ ગેસ કરી શકશો કોણ હશે? બોલો કોણ છે નહીં. લકી? લકી છે મુકેશભાઈ એન ગજ્જર, ઇલેક્ટ્રિશિયન. અભિનંદન મુકેશભાઈ. જેના વિના અંધકાર છવાઈ જાય અને એ ન છવાય એના માટેનું જે કામ કરી રહ્યા છે ઇલેક્ટ્રિક વિભાગમાં શ્રી મુકેશભાઈ, આપણે એમને તાળીઓથી વધાવીએ. પ્રથમ ઇનામ રૂપે 1500 રૂપિયા રોકડાનો પુરસ્કાર એમને પ્રાપ્ત થાય છે પ્રથમ લકી વિજેતા તરીકે. અને બીજા લકી વિજેતાની ચિઠ્ઠી ખેંચાઈ ચૂકી છે અને નામની જાહેરાત થઈ રહી છે. વાહ, એ પણ આપણા ચોથા વર્ગના કર્મચારી અમિતભાઈ મહેતા. વાહ, ખૂબ સરસ. અમને સૌને એનો આનંદ છે કે આ બંને કર્મચારીઓ છે એ ટ્રસ્ટ વિભાગની અંદર કામ કરે છે અને લકી ડ્રો તરીકે એમના નામ અત્રે લકી સાબિત થયા છે અને ઇનામને પાત્ર થયા છે. મહેશભાઈનો ખૂબ ખૂબ આભાર. આ વર્ષે લકી ડ્રોમાં એક ત્રીજો ઉમેરો થયો છે. આપણે અંધોદ્યોગ શાળાની શતાબ્દી મહોત્સવ તરફ જઈ રહ્યા છીએ ત્યારે અખિલ ગુજરાત નેત્રહીન જાગૃત ટ્રસ્ટ દ્વારા મહિલા સત્કાર લકી ડ્રો આજે એક નવું ઉમેરણ આની અંદર થઈ રહ્યું છે. આ લકી ડ્રોની અંદર સંસ્થાની અંદર કામ કરનાર તમામ બહેનોમાંથી પ્રથમ અને દ્વિતીય વિજેતા
જાહેર કરવામાં આવશે. મારું સોનાણી સાહેબનું એવું કહેવું હતું કે મહિલા સશક્તિકરણ નીતિના ભાગરૂપે આ ડ્રો માત્ર બહેનો માટે છે એ થાય. અને આમ પણ આપણે જાણીએ છીએ કે હવેનો સમય એ મહિલા સશક્તિકરણનો જ સમય છે. આજે ખુલીને કહેવાય છે, પહેલાં ખુલીને કહેવાતું નહોતું. આટલો જ ફરક છે. તો ત્રીજા ડ્રો તરફ આપણે આગળ વધીએ. હું શ્રી સંગીતાબેન મહેતાને વિનંતી કરીશ કે તેઓ આ લકી ડ્રોના વિજેતા જાહેર કરશે અને એમના જ વરદ હસ્તે ઇનામ આપશે. ચિઠ્ઠી માટે હું ખારવા યુવરાજને અહીંયા સ્ટેજ ઉપર ઉપસ્થિત થવા કહીશ. ખારવા યુવરાજ. મહિલા સત્કાર યોજના તળે શતાબ્દી મહોત્સવ નિમિત્તે પ્રથમ ઇનામ માટે મહિલા કર્મચારીની લકી ડ્રોમાં વિજેતાના નામની જાહેરાત થઈ રહી છે. પ્રથમ ઇનામ જાય છે શ્રી રામુબેનને. પ્રથમ ઇનામ સ્વરૂપે રામુબેનને પ્રાપ્ત થાય છે 1500 રૂપિયાનો રોકડ પ્રાઇઝ. રામુબેન અમારા રસોડા વિભાગમાં કામ કરતા કર્મચારી છે અને આપ સૌ જોઈ શકો છો કે સૌથી વધુ ઉંમરવાળા પણ છે અને વિદ્યાર્થીઓમાં તાળીનો ઉત્સાહ ખૂબ હતો કારણ કે એવો રસોડા વિભાગમાં કામ કરે છે અને બહારનો સમય ધીમે ધીમે નજીક આવતો જાય છે. દ્વિતીય ઇનામ માટે નામની જાહેરાત થશે. દ્વિતીય ઇનામ વિજેતા છે શ્રી દુર્ગાબેન. દ્વિતીય લકી વિજેતા જાહેર થનારને રૂપિયા 1000નો રોકડ પુરસ્કાર મળે છે. આ નવા લકી ડ્રોની જાહેરાત માટે અખિલ ગુજરાત નેત્રહીન જાગૃત ટ્રસ્ટનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરવામાં આવે છે. તમામ લકી ડ્રોમાં નોંધપાત્ર વાત એ રહી કે આ તમામ લકી વિજેતાઓ જાહેર થયા એ બધા જ ટ્રસ્ટ વિભાગના કર્મચારી છે અને એનો અમને સૌથી વધારે આનંદ છે. તો આપણે કાર્યક્રમને આગળ ધપાવતા આપણે આતુર છીએ કાર્યક્રમના અધ્યક્ષ શ્રી નલિનભાઈ પંડિત સાહેબને સાંભળવા. જ્યાં શિક્ષણ અંગેની ચર્ચા હોય અને પંડિત સાહેબની હાજરી એટલે જાણે સોનામાં સુગંધ. પંડિત સાહેબને સાંભળવા એક બહુ મોટો લાહવો છે. એ પોતાના વિશેષ અંદાજમાં કોઈ પણની પરવા કર્યા વિના શિક્ષણ અંગેની સાચી વાત હંમેશા કહેતા મેં એમને અનેક વાર સાંભળ્યા છે. એવો એક બહુ મોટા ગજાના શિક્ષણવિદ પણ છે. બહુ વધારે એમના વિશે વાત ન કરતા આપણે સીધા એમને સાંભળીએ. શ્રી પંડિત સાહેબ. એક બાજુ એવું કહે છે કે 12 વાગી ગયા છે અને એક બાજુ લાભુભાઈ એમ કહે છે કે મસ્તીથી બોલો. આમાં એવું છે કે 12 વાગ્યા છે. બે રીતે 12 વાગી ન જાય એટલે ધ્યાન તો રાખવું પડે. 1 વાગે છે એનો અર્થ એમ કે 1 કલાક બોલવાનું. આ બધા બિચારા શું કરે. સન્માનીય લાભુભાઈ, ખૂબ સરસ મેનેજમેન્ટનું સંભાળ લેનારા મેનેજમેન્ટ ગુરુઓ, અહીંયા ઉપસ્થિત સ્ટેજ ઉપરના સર્વે સન્માનિતશ્રીઓ, ગુરુજીઓ અને વાલા દોસ્તો, હમણાં છેલ્લા અઠવાડિયાથી રોજ એકાદ કાર્યક્રમમાં જવાનું થાય છે કારણ કે અત્યારે બધે જ વાર્ષિક ઉત્સવ ચાલી રહ્યા છે. તો આજના વાર્ષિક ઉત્સવની કોઈક અનેરી મજા છે, અનેરી મજા છે. લાભુભાઈ કીધું કે આજનો દિવસ આનંદનો છે.
આજનો દિવસ બધા માટે આનંદનો છે, કારણ કે જે રીતના સંસ્થા કામ કરી રહી છે એ તો જ્યારે અહીંયા આવીએ ત્યારે વિશેષ જાણ થાય છે કે આ સંસ્થા આટલું બધું કામ કરે છે. લાભુભાઈ, આખું ગુજરાત ને આખો દેશ વ્યવસાયલક્ષી શિક્ષણ તરફ જવા માટે હાંફી રહ્યો છે. 1 કરોડ બાળકોને વ્યવસાયમાં લઈ જવા છે, સરકારને પણ હાંફી રહે છે. તો અહીંયા તો તમે આદર્શ પેશ કરી રહ્યા છો કે વ્યવસાય તો આમ ચપટી વગાડતા બધા આપણે હાંસલ કરો છો. તમે ખૂબ સરસ કામ કરો છો, ખૂબ સરસ કામ કરો છો. એમાં જે તમારામાં અને સામાન્ય શાળાઓમાં જે મોટો તફાવત પડ્યો છે અત્યારે, જેણે પેલી શિક્ષણમાં ખૂબ તણાવ ઊભો કર્યો છે અને અહીંયા મોજ ઊભી કરી છે, એ તમારી પાસે જે મૂળભૂત તત્વ છે ને એ સંગીતનું છે. અદ્ભુત સંગીત તમને ભગવાને આપ્યું છે, અદ્ભુત. મને તો એમ થાય કે હાલો ને એક સરસ મજાનું ગીત સામૂહિકમાં તમે રજૂ કરો. એક ગીત તો રજૂ કરો. કયું ગીત રજૂ કરશો? લાભુભાઈ, કઈ ગીત બધાને આવડતું એવું ગીત બધા સાથે ગાઓ. સોમવારની પ્રાર્થના બેટા. વાહ! આમે આ પ્રાર્થનામાં જેટલા મિત્રો હતા ને, લાભુભાઈ, સંગીતની દુનિયા શિક્ષણમાંથી ગઈને તે દિવસનું શિક્ષણ હાવ સૂકું થઈ ગયું છે. પ્રાર્થનામાં શાળાઓમાં સંગીતની સાથે પ્રસ્તુતિ હતી, હવે તો શાળામાં પ્રાર્થનાય વહી ગઈ છે. ત્યારે આવી સરસ પ્રાર્થના, આવું સરસ સંગીત.
અદ્ભુત અદ્ભુત દોસ્તો, બહુ જ સરસ તમે ગાઓ છો, ખૂબ સરસ ગાઓ છો. મને પેપર ફૂટી ગયું કે આના રચયિતા હતા ને એ લાભુભાઈ છે, તો આપણે તાળીઓથી લાભુભાઈને વધાવીએ. આ શાળા મારી માં, એ પેલું ગીત રજૂ થયું તેને હમણાં આજે આ સુખ દુઃખના હરનારા, એ બંને કવિતાઓ પ્રાર્થના લાભુભાઈ રચિત છે. ખૂબ આનંદ થયો. એટલે પરેશભાઈને બધા તો ખૂબ આનંદમાં આવશે કે હમણાં એ બધા કવિઓ બની ગયા છે. પરેશભાઈની બધા ખૂબ આનંદ છે. લઈ જાઓ ભાઈ, જય હો જય હો. આમાં સવાલ એક આવ્યો છે મોટો, કે આ લાભુભાઈ પાસેથી ઓલા મીંડા ઉડી ગયા ક્યાં? આજે પકડાઈ ગયા છે, બધા જ મીંડા પકડી આવ્યો છો. કોણ કોણ જો ખબર છે? તમે ભણનારા બધા લાભુ મીંડા છો. લાભુભાઈ એકડો અને પાછળ આટલા મીંડા. બોલો, કોઈ કરતા કોઈ ગણી શકે એમ નથી. હું ગણિત વાળો, પરેશભાઈ ગણિત વાળા, આ ઘણા બધા ગણિત વાળા હશો. એકલા પાછળ આટલા મીંડા લાગે તો કેટલી મોટી સંખ્યા થાય. આપણીથી તો ભાઈ એ ગણી શકાય એવું નથી. અરે વાત કરો માં, વાત કરો માં. લાભુભાઈ તમે કમાલ કરી છે, ગુરુજીઓ તમે કમાલ કરી છે, અને મેનેજમેન્ટ ગુરુજીઓ આપ બધાની સેવા પણ અનન્ય છે, અનન્ય છે. કશું જ જાજુ કેવું નથી. એક વાત યાદ આવી લો અત્યારે, લાભુભાઈ ધ્રુજાવી નાખે એવી હો. મને ઓફિસમાં પરેશભાઈ આવી લગભગ 58 એક સંસ્થા, અને એ વખતે પણ આ સંસ્થાનું ટોપ 5માં નામ હતું. પણ લાભુભાઈ આજ બહુ સરસ વાત કરી કે અત્યારે સર્વશ્રેષ્ઠ સંસ્થા તરીકે આખા ગુજરાતમાં તમારું નામ છે. તો તમને બધાને ખૂબ અભિનંદન આપું. વહીવટમાં એવું થાય લાભુભાઈ કે બધાને તો કોઈ પ્લીઝ ન કરી શકાય, ક્યારેક કોકને નારાજ કરવા પડે. એવા નારાજ થયેલી એક સંસ્થાની તમને વાત કરું. ઓફિસમાં રોજની ટેવ કે બધી ફાઇલો પૂરી ન થાય ને ત્યાં સુધી ઓફિસમાંથી ઉઠવું નહીં. એટલે કોઈ દિવસ કોઈ કામ પેન્ડિંગ રહે નહીં. એટલે ઓફિસેથી નીકળવામાં મોડું થાય એટલે દેવીનો ફોન આવે કે તમારું કામ પતી ગયું હોય તો હું તેડવા આવું. એટલે એક વખત અમારે કાયમ ટેવ કે સ્કૂટી લઈને આવે ને અમે પછી ઘરે વયા જાય. દેવીને મેં કીધું તું થોડી વારમાં પહોંચ, ત્યાં મારું કામ થઈ જાય. હું ને દેવી બેઠા હતા. જોજો ઓફિસમાં કોઈ નથી. હું ને દેવી બે બેઠા હતા, ત્યાં બે હટ્ટા હતા. કદાચ આયા કોઈની એટલી હાઈટ ને કોઈની એવી બોડી નથી, એવા બે હટ્ટા કટ્ટાનો પ્રવેશ થયો. આવીને સીધી રિવોલ્વર મૂકી ટેબલ ઉપર. આવી 58 પૈકી જ એક સંસ્થાનો એણે કિસ્સો મૂક્યો કે તમે આની સામે પગલાં ભર્યા છે, તમારે શું કરવું છે? આ રિવોલ્વર તમારી માટે જ લાવ્યો છો. લાભુભાઈ અડધો પોણો કલાક એની સાથે ચર્ચા ચાલી. પણ સત્યની તાકાત શું છે કે અડધો પોણો કલાક ચર્ચા પછી બે મિત્રો ઠંડા પડી ગયા અને પછી પગે લાગીને કીધું કે તમને ક્યાંય જ્યારે મુશ્કેલી પડે ને તો અમને યાદ કરજો. બાકી લાભુભાઈ બે મિત્રો ધારાસભ્યો હતા, બે પોલીસ ડિપાર્ટમેન્ટ સાથે જોડાયેલા હતા, બે સસ્પેન્ડ થયેલા હતા. હવે તમે વિચાર કરો કે એ અડધો પોણો કલાક કેવી ગઈ હશે. પણ જવા જો નહીં અડધી પોણી કલાક, આઈ તો મોજ કરી અડધો કલાક. ખૂબ મજા આવી દોસ્તો, ખૂબ મજા આવી. ખૂબ આગળ વધો. મીંડા છો પણ બસ એકલા બગલા તગડા ચોગડા લગાડતા રહ્યો અને ખૂબ આગળ વધો. પ્રાર્થના કરું, બસ વિશેષ કંઈ નહીં. પંડિત સાહેબે બહુ સરસ વાત આપણી સમક્ષ મૂકી કે સાહેબે એકડો છે અને તમે બધા મીંડા છો. કેટલી મોટી રકમ. અને વાતની પૂર્ણાવતીમાં સાહેબે
એનાથી પણ સારી વાત મૂકી કે સાહેબે એકડાથી શરૂઆત કરી, તમે બગડા તગડા ને ચોગડા બનો. મીંડા તો છે જ, અને મીંડા તો અહીંયા રહેવાના છે, વિદ્યાર્થીઓ તો અહીંયા રહેવાના છે. તો એક ઉત્કૃષ્ટ ભાવ સાથે પોતાની બહુ સરસ મજાની શૈલીમાં અમે તો એમને તાલીમ દરમિયાન ઘણી બધી વાર સાંભળ્યા છે, અને એમ પણ સાંભળ્યા છે કે સામે શિક્ષણના અધિકારીઓ દિગ્ગજ બેઠા હોય અને સાહેબને જે સાચી વાત લાગે એ કોઈની શેહ શરમ ભર્યા વિના બિનદાસ એમને અમે રજૂ થતા સાંભળ્યા છે. સાહેબ, અમને તમારા પ્રત્યે ખૂબ ગર્વ છે, અને આજે અમારા કાર્યક્રમમાં તમે ઉપસ્થિત છો એમનો ખૂબ આનંદ પણ છે. કાર્યક્રમનું છેલ્લું સોપાન એટલે આભાર વિધિ. હું સંસ્થાના માનદ મંત્રી શ્રી મહેશભાઈ પાઠકને વિનંતી કરીશ કે તેઓ આભાર વિધિનો દોર સંભાળે. શ્રી મહેશભાઈ પાઠક. નમસ્કાર. સમય ઘણો થયો છે, ભોજન આપની રાહ જોઈ રહ્યા છે. અગાઉ મહેન્દ્રભાઈએ પણ કીધું અને પંડિત સાહેબે પણ કીધું કે 12:15 થઈ ગયા છે અને રસોઈનો ટાઈમ થયો, એટલે આપનો સમય બહુ નહીં લઉં. ટૂંકમાં આભાર વિધિ કરીશ. મંચસ્થ મહાનુભાવો, શિક્ષક મિત્રો, વિદ્યાર્થી ભાઈઓ તથા બહેનો, આજના કાર્યક્રમમાં આવેલા મહેમાનોએ પોતાના મંતવ્ય દ્વારા આપને ખૂબ સરસ વિચારો વ્યક્ત કર્યા. શ્રી ડૉક્ટર નલિનભાઈ પંડિત સાહેબ એમનો અમૂલ્ય સમય ફાળવી અત્રે ઉપસ્થિત રહ્યા, તે બદલ હું અમારી બંને સંસ્થા શ્રી કૃષ્ણકુમારસિંહજી અંધોદ્યોગ શાળા અને રાષ્ટ્રીય જન મંડળ ભાવનગર જિલ્લા શાખા અને ત્રીજું અમારું નેત્રહીન જાગૃત ટ્રસ્ટ વતી તેમનો આભાર વ્યક્ત કરું છું. સાથોસાથ બીજા આપણા અતિથિ વિશેષ એવા શ્રી પરેશભાઈ ત્રિવેદી કે જેઓ BM કોમર્સ હાઈસ્કૂલના નિવૃત્ત આચાર્યશ્રી છે. તેઓ વારંવાર આપણે અહીં ત્યાં ઉપસ્થિત થાય જ છે અને આપણા પરિવારના જ સભ્ય ગણીએ છીએ, પણ આજે પણ તેઓ ઉપસ્થિત રહ્યા છે, તે બદલ હું સંસ્થા વતી તેમનો પણ આભાર વ્યક્ત કરું છું. બીજા બે મુખ્ય મહેમાન કે ગુરુજનો, આપણા જનરલ સેક્રેટરી શ્રી સોનાણી સાહેબના ગુરુજનો શ્રી સંગીતાબેન મહેતા તેમજ દેવેનીબેન પંડિત એમના ગુરુજનો છે. તેઓએ તેમના શિષ્યને આશીર્વાદ આપવા માટે અત્રે ઉપસ્થિત રહ્યા, તે બદલ એ બંનેનો પણ હું હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું. તેમજ સંગીતાબેનના હસબન્ડ અને BSNL કંપનીમાં ઓફિસર તરીકે નિવૃત્ત થયેલા શ્રી હિરણભાઈ અને સંગીતાબેનના બેન પણ અત્યારે ઉપસ્થિત છે, તેમનો પણ હું હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું. સાથોસાથ અમારા ટ્રસ્ટી, અમારા શિક્ષક મિત્રો, જે કોઈ અત્રે ઉપસ્થિત રહ્યા, આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા અને સહયોગ આપ્યો, તે બદલ આપ સર્વેનો ખૂબ ખૂબ આભાર. માઇક દ્વારા પણ જેને વ્યવસ્થા કરી તેમનો આભાર. ફોટોગ્રાફીમાં શ્રી હર્ષભાઈનો આભાર. તેમજ સંગીત આપણને સંભાળનાર બાળકો અને નામી અનામી જે કોઈ બાકી રહી ગયો હોય સર્વેનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરી વિરમું છું. ધન્યવાદ.